પૂર્વ પ્રસંગમાં આપણે પરમત નિરાકરણ પ્રકરણ સંપન્ન થયું. ગયા વખતના શ્લોકોનું આપણે થોડું રિવિઝન કરી લે. 92, 93 અને 94 ત્રણ શ્લોકો આપણે ગયા વખતે લીધા હતા. એમાં 92મા શ્લોકમાં જે દ્વૈતવાદીઓ છે, એટલે માધવાચાર્ય છે, પછી મીમાંસકો છે, નૈયાયિકો છે, આ બધા દ્વૈતવાદીઓનું ખંડન શ્રી મહાપ્રભુજીએ 92મી કારિકામાં કર્યું છે. ભિન્નત્વમ નૈવ યુજ્યતે બ્રહ્મોપાદાનતઃ ક્વચિત વાચારંભણ માત્રત્વાદ ભેદ કેનોપજાયતે. એટલે બ્રહ્મ એક જ સર્વનું ઉપાદાન કારણ હોવાથી જગતના ઘટપટ એવા જે પદાર્થોનો ભેદ કોઈ પણ પ્રકારે માનવો યોગ્ય નથી. ભેદ વાણી માત્રથી કહેવામાં આવે છે. સર્વત્ર બ્રહ્મભાવ જ્યારે સિદ્ધ થઈ જાય છે ત્યારે ભેદ કોની સાથે થાય? કોઈની સાથે ભેદ ન થાય. એમાં પ્રકાશમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભાઈ અહીંયા સુધી માયાવાદ મતનું નિરાકરણ કરીને હવે માધવ મીમાંસક વગેરેના ભેદવાદ એટલે કે દ્વૈતવાદનું ખંડન કરે છે અને શુદ્ધ અદ્વૈતને સિદ્ધ કરે છે. ઘટપટ એમ ભિન્ન ભિન્ન સર્વ પ્રત્યક્ષ દેખાય છે, માટે દ્વૈત સ્વીકારવું જોઈએ એવું કહેનારા જે માધવ મતવાળા છે એને જવાબમાં પ્રભુજી આપે છે. શ્રુતિનું ઉપાદાન કારણ એકલા બ્રહ્મનું જ કહેલું છે. શ્રુતિમાં બધાનું ઉપાદાન કારણ એકમાત્ર બ્રહ્મ જ છે એ વાત કહી છે. યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રયંતી અભિષમ વિશંતી. જેમાંથી આ જગત પ્રગટ થયું છે, જેમાં સ્થિત છે અને જેમાં લય થવાનું છે એ એકમાત્ર બ્રહ્મ તત્વ છે. તો શ્રુતિ જગતનું ઉપાદાન અને નિમિત્ત કારણ બ્રહ્મને જ માને છે. એટલા માટે કોઈ પણ પદાર્થોની અંદર દ્વૈતવાદ આવતો નથી. પછી ધર્મદ્વૈત આવતો હોય એવું તો જોવા મળે જ છે. ઘટનો ધર્મ અને પટનો ધર્મ જુદા હોવાથી ધર્મદ્વૈત પણ સ્વીકારવો જોઈએ એવું જો પૂર્વ પક્ષી આર્ગ્યુમેન્ટ કરે કે ભાઈ ધર્મનો દ્વૈત સ્વીકારો, કેમ કે ઘટ જે છે એનો ધર્મ જલ ભરવાનું, પટ છે એનો ધર્મ છે ઓઢવા માટે વસ્ત્ર કામમાં આવે. તો બંનેના ધર્મ તો જુદા થયા. તો બ્રહ્માત્મક હોય તો એક જ સરખા ધર્મ હોવા જોઈતા હતા. તો આવો ધર્મદ્વૈત પણ સ્વીકારવો ન જોઈએ. કેમ કે વસ્ત્રને સંકોચવું અને પહોળું કરવું એવી ક્રિયા વખતે પણ વસ્ત્ર કંઈ જુદું નથી. એક જ વસ્ત્રની અંદર બે ધર્મો રહેલા છે. કે વસ્ત્ર સંકોચીએ આપણે જ્યારે એને સંકેલી લઈએ તો સંકોચાઈ જાય છે અને એને જ્યારે પોળું કરીએ ત્યારે વિસ્તાર પામે છે. તો વસ્ત્ર તો તેનું તે જ રહ્યું. એક દૃષ્ટાંત આપ્યું. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે એક જ વ્યક્તિની અંદર પણ આવા બે ધર્મો જોવા મળે છે, અલગ અલગ. એટલે આમાં ધર્મદ્વૈત નથી, વ્યક્તિ એક જ છે. એક વ્યક્તિના, એક વસ્તુના બંને અલગ અલગ ધર્મો છે. વ્યક્તિનું દૃષ્ટાંત એવી રીતના આપ્યું હતું કે એક પુરુષ છે એ બેસે છે અને એ જ પુરુષ પાછો ઊભો થાય છે. તો ઊભો થયેલો પુરુષ ને બેસેલો પુરુષ અલગ અલગ નથી. એ બંનેની અંદર અલગ અલગ ક્રિયાઓ એક જ પુરુષમાં પ્રગટ થાય છે. તો એક કર્તૃકા છે, એકની અંદર જ આવા બે ધર્મો પ્રગટ થઈ રહ્યા છે. તો એવી જ રીતના ઘટ હોય કે પટ હોય કે કોઈ પણ પદાર્થ હોય છે, બધું બ્રહ્મ જ
બ્રહ્મ જેમાં ઉપાદાન કારણ છે, બ્રહ્મનું જે કાર્ય છે, બ્રહ્મ જેમાં અભિનિમિત્ત ઉપાદાન કારણ છે. તો આ રીતના દ્વૈત મતનું અહીંયા ખંડન કર્યું છે. એટલે ક્રિયા અને ધર્મના ભેદથી દ્વૈત માનવું એ યોગ્ય નથી. આ ભેદ યુક્તિથી અહીંયા મહાપ્રભુજીએ દૂર કર્યો છે. યુક્તિ એમાં કોઈ શાસ્ત્રનું પ્રમાણની આવશ્યકતા નથી, એટલે મહાપ્રભુજી એમાં યુક્તિથી એને ખંડન કર્યું છે. આ રીતે શાસ્ત્રથી પણ કર્યું છે, યુક્તિથી પણ કર્યું છે. પ્રત્યક્ષ પ્રમાણથી તમે કડા કુંડલ જુદા જુદા કહીને દ્વૈત સિદ્ધ કરો છો. એટલે દ્વૈતવાદીઓ એવું કહે છે કે જુઓ, કડા કુંડલ, નેકલેસ, પછી કટી મેખલા, આ બધું જુદું જુદું છે કે નહીં, બધાના નામે જુદા જુદા છે, તો દ્વૈત આવ્યો કે નહીં? તો પ્રત્યક્ષ પ્રમાણ ભ્રાંતિ પેદા કરે છે. દોરડાને જોઈને સાપ આવ્યો એવું માને છે, એવું લાગે છે ને, બધાને ફિલિંગ એવી થાય છે. પછી એક ચંદ્રને બે ચંદ્ર જુએ છે. ગઈ વખતે આપણે આંખની નીચે તમે આમ આંગળી રાખો, દબાવો તો એક ચંદ્ર હોય કે એક પદાર્થ હોય, એ બે પદાર્થ આપણને દેખાય છે. રાત્રે દોરડાની ઉપર સર્પની ભ્રાંતિ થતી હોય છે. એટલે કંઈ બે ચંદ્ર થતા નથી. ઉત્તમ અધિકારીને તો દોરડામાં સર્પ દેખાતો નથી. ઉત્તમ અધિકારી જ્ઞાનીને જેવું હોય એવું જ જ્ઞાન થાય છે. અને આજે બે ચંદ્રમાં દેખાય છે તો આપણી કેવલ ભ્રાંતિ છે, હકીકતમાં એ હોતું નથી. માટે પ્રત્યક્ષ પ્રમાણના અનુરોધથી વ્યવહારમાં જે લોક પ્રતીતિથી પદાર્થોમાં જે ભેદ દેખાય છે એ વાણી માત્રનો છે. બાકી તો સર્વ અભેદ છે, અદ્વૈત છે. સર્વત્ર બ્રહ્મભાવ જ્યારે થશે તે કોની સાથે ભેદ રહેશે? પછી તેને બ્રહ્મભાવ થયા પછી એને કોઈની સાથે ભેદ નહીં રહે. સર્વ એને બ્રહ્મરૂપ અનુભૂત થવા લાગશે. એટલા માટે સર્વનું ઉપાદાન કારણ એક બ્રહ્મ જ હોવાથી દેખાતા ભેદવાદથી બ્રહ્મવાદનું ખંડન થતું નથી. એટલે જે આપણને દેખાઈ રહ્યો છે દ્વૈત, એનાથી બ્રહ્મવાદનું ખંડન નથી થતું. જે દ્વૈત દેખાય છે એ બંનેમાં એકમાત્ર ઉપાદાન કારણ બ્રહ્મ જ છે. એટલા માટે એનો દ્વૈત અને એના જે ધર્મ દ્વૈત, આ બધું જ જે છે એકમાત્ર બ્રહ્મ જ અભિનિમિત્ત ઉપાદાન કારણ હોવાથી એમાં કોઈ જાતનો દ્વૈત આવતો નથી. આ રીતે દ્વૈતવાદીઓનું ખંડન મહાપ્રભુજીએ કર્યું છે. ત્યાર પછી મહાપ્રભુજીએ સાંખ્ય અને યોગ, એમાં કયો સાંખ્ય અને કયો યોગ મહાપ્રભુજીને માન્ય છે અને કયો માન્ય નથી, એ બાબતમાં બે શ્લોક આવે છે, 93 અને 94. બે શ્લોકમાં માયાવાદ વગેરેનું નિરાકરણ કરીને હવે માયાવાદમ નિરાકૃત્ય સાંખ્ય નિરાકરણાર્થમાહ સાંખ્યો બહુવિધ પ્રોક્ત. માયાવાદનું નિરાકરણ કરીને હવે સાંખ્ય મતનું નિરાકરણ કરી રહ્યા છે મહાપ્રભુજી. સાંખ્યો બહુવિધ પ્રોક્ત તત્રેક સપ્રમાણક અષ્ટાવિંશતિ તત્વાનામ સ્વરૂપમ યત્ર વૈ હરિઃ. એટલે સાંખ્ય છે એ ઘણા પ્રકારના છે, બહુ પ્રકારના છે. એમાંથી એક મનુ ઋષિએ એને સંમત છે, જેની અંદર 28 તત્વો હરિજ બનેલા છે. અષ્ટાવિંશતિ તત્વાના સ્વરૂપમ યત્ર વૈ હરિઃ. તો 28 તત્વ રૂપે હરિજ બનેલા છે. એ જે સાંખ્ય છે એ માન્ય છે. અને જે ભગવત સંમત નથી તે સાંખ્યનો બ્રહ્મસૂત્રમાં વેદવ્યાસજીએ 2.1.2 એનો નિષેધ કર્યો છે. એમાં પ્રકાશમાં મહાપ્રભુજી આજ્ઞા કરી છે. આ શ્લોકમાં 93 श्लोक में कि सृष्टि के प्रारंभ में
उत्पन्न भये पदार्थन की प्रामाणिक गणना तथा उनको सम्यक विवेचन ब्रह्मवाद में ही भयो है। अतः सांख्य नाम सुप्रसिद्ध सिद्धांत को ब्रह्मवाद में ही प्रवेश होवे है। એટલે સાંખ્ય જે પ્રસિદ્ધ છે, જે ભગવાને ગીતાજીમાં, પછી શ્રીમદ ભાગવતના દ્વિતીય સ્કંધ, તૃતીય સ્કંધ, એકાદશ સ્કંધમાં જે સાંખ્યનું વર્ણન કર્યું છે એ માન્ય છે. સાંખ્ય श्रुति सिद्धांत सो स्वतंत्र ब्रह्मवाद में ही प्रवेश है और श्रुति सिद्धांत सो जो स्वतंत्र रीति सो बनायो भयो जो सांख्य मत है वो प्रमाण नहीं मान्यो जावे. એટલે જે વેદ બાહ્ય મત છે, જે શ્રુતિ સિદ્ધાંતથી સ્વતંત્ર રીતે જે સાંખ્ય મતનું વર્ણન કર્યું છે, એ મત મહાપ્રભુજીને માન્ય નથી. એમ જે મહાપ્રભુજીએ બાલબોધમાં પણ આ વાતને સમજાવી હતી કે તદર્થમ પ્રક્રિયા કાચિત પુરાણે પી નિરૂપિત ઋષિભીર બહુધા પ્રોક્તા ફલમ એકમ અબાહ્યત. વેદ બાહ્ય જો ન હોય તો ફલ એક સરખું થાય છે, નહીતર તો વેદ જો બાહ્ય સાંખ્ય હોય કે યોગ હોય તો એનું કંઈ ફલ થતું નથી. તો સ્વતંત્ર श्रुति सिद्धांत सो जो स्वतंत्र रीति सो बनायो भयो जो सांख्य मत है वो प्रमाण नहीं मान्यो जावे है. अर्थात भगवान के द्वितीय स्कंध में अने तृतीय स्कंध में अने एकादश स्कंध में जो लिख्यो है वो सांख्य सिद्धांत है वाकु प्रमाण माननो. वो ही मनु आदि महर्षिगण ने प्रमाण मान्यो है. बीजा जे सांख्यो वेद बाह्य है અથવા જે નિરીશ્વર સાંખ્ય છે એ મહાપ્રભુજીએ પ્રમાણ માનેલા નથી. ત્યાર પછી યોગની વાત કરે છે. અન્યશામ દૂષણ પ્રકારમાહ, એટલે અન્ય સાંખ્ય મત કેવી રીતે દોષપૂર્ણ છે એનું વર્ણન શ્રી મહાપ્રભુજી 94મી કારિકામાં કરે છે કે અન્ય સૂત્રે નિષિધ્યન્તે યોગોપી એકઃ સદાદ્રતઃ યસ્મિન ધ્યાનમ ભગવતો નિર્બીજેપી આત્મબોધકઃ. એમાં યોગ પણ એક ગ્રાહ્ય છે. કયો યોગ ગ્રાહ્ય છે? તો કે જેમાં ભગવાનનું ધ્યાન બતાવ્યું છે. જે યોગની અંદર ભગવાનનું જે ધ્યાન, યમ નિયમ આસન પ્રાણાયામ ધ્યાન, તો એમાં પ્રભુના સ્વરૂપનું જે ધ્યાન બતાવ્યું છે એ યોગ છે એ પ્રામાણિક છે, ગ્રાહ્ય છે. બાકીના યોગ જે છે એ તેને યોગ પ્રત્યુક્ત, એ બ્રહ્મસૂત્રથી બાદરાયણજીએ, વેદવ્યાસજીએ એનો નિષેધ કર્યો છે. નિર્બીજમાં પણ આત્મબોધમાં ઉપયોગી છે એ યોગ ગ્રાહ્ય છે. નિર્બીજ અને સબીજ એવા બે યોગ છે. નિર્બીજની અંદર ધ્યાન, ધાતા અને ધ્યેય એનો જે ભેદ છે દૂર થઈ જતો હોય છે, નિર્બીજ છે. અને સબીજમાં એ રહે છે. અને નિર્બીજની અંદર એક આત્મબોધમાં ઉપયોગી જે યોગ છે, જે મહાપ્રભુજીએ બાલબોધની અંદર જે યોગનું વર્ણન કર્યું છે, ભલે પરોક્ષ મોક્ષનો પરતઃ મોક્ષનો પ્રકાર છે, સ્વતઃ મોક્ષનો પ્રકાર છે, પરતઃ મોક્ષનો પ્રકાર નથી, છતાં પણ એને માન્ય ગણ્યો છે. કેમ? એમાં આત્મબોધમાં ઉપયોગી છે એટલા માટે. એટલે એક યોગ એવો છે કે જેની અંદર ભગવાનના સ્વરૂપનું ધ્યાનનું વર્ણન કર્યું છે, અને એક યોગ એવો છે કે જે આત્મબોધમાં ઉપયોગી છે. આત્મબોધ એટલે જીવાત્માનો બોધ થવામાં અંગરૂપ યોગ છે, જે બાલબોધમાં મહાપ્રભુજીએ સમજાવ્યો છે. એ પણ માન્ય છે મહાપ્રભુજીને. અને એક યોગ જે છે એની અંદર તો ભગવાનના સ્વરૂપનું ધ્યાન છે, એટલે ભગવત સ્વરૂપનું ધ્યાન હોવાથી
એ શેશ્વર યોગ છે એ તો મહાપ્રભુજીએ માન્યું જ છે. પણ સાથે સાથે આવો જીવાત્મ બોધના અંગરૂપ જે યોગ છે, જે બાલબોધમાં શ્રી આચાર્ય ચરણોએ સમજાવ્યો છે, એ પણ મહાપ્રભુજીને માન્ય છે, જે સ્વતઃ મોક્ષનો પ્રકાર છે. પ્રકાશમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, આપણે વ્રજભાષામાં એને જોઈ લે. ગયા વખતે આપણે જોયું હતું, છતાં પણ આપણું થોડું રિવિઝન થઈ જાય. નિરીશ્વર કાપિલ સાંખ્ય આદિ મતન મેં, આ નિરીશ્વર સાંખ્ય જે અહીંયા આવ્યા હતા ને, કોણ હતા? વાચસ્પતિ મિશ્ર. તો એ વાચસ્પતિ મિશ્ર જે છે ને, એનું નિરીશ્વર સાંખ્ય, નિરીશ્વર કાપિલ સાંખ્ય આદિ મતન મેં, એમાં એના પણ નિરીશ્વર સાંખ્યના પ્રણેતા પણ કપિલ ઋષિ છે. એને એ સાંખ્ય છે એ આસુરી ઋષિને કહ્યો. આસુરી ઋષિ પાસેથી આ વાચસ્પતિ મિશ્રે પ્રાપ્ત કર્યો, એ રીતની એની પરંપરા છે. અને જે શેશ્વર યોગ છે, જે શેશ્વર સાંખ્ય છે, એના પ્રણેતા કપિલ ભગવાન છે, જે દેવહૂતિજીને તૃતીય સ્કંધમાં ઉપદેશ આપ્યો છે. એટલે નિરીશ્વર કાપિલ સાંખ્ય આદિ મતન મેં પ્રકૃતિ, પ્રકૃતિ જે જગતનું કારણ છે એવું એ લોકો માને છે. ઈશ્વર કારણ છે એવું નથી માનતા. આ બધું પ્રકૃતિ ને પુરુષના સંયોગથી પ્રગટ થયું છે એવું નિરીશ્વર કાપિલ મતની અંદર, કપિલ મતમાં માની રહ્યા છે, જે મહાપ્રભુજીને માન્ય નથી, જે પ્રામાણિક નથી. એટલા માટે મહાપ્રભુજીને માન્ય નથી. પ્રકૃતિ મહત આદિ તત્વ જા રૂપ મેં સ્વીકૃત ભયે હે. એટલે નિરીશ્વર સાંખ્ય મતમાં જે રીતે પ્રકૃતિ મહત તત્વ અને પ્રકૃતિ મહત આદિ જે તત્વો છે એની જે સ્વીકૃતિ નિરીશ્વર સાંખ્યમાં સ્વીકારવામાં આવી છે, વા રૂપ સો ઉનકી ઉપલબ્ધિ લોક વેદ મેં નહીં હોવે હે. એ રીતે એનું વર્ણન વેદની અંદર ક્યાંય જોવા મળતું નથી. એટલા માટે એ પ્રામાણિક નથી. લોકમાં, વેદમાં કોઈ જગ્યાએ, એટલે શ્રુતિમાં, સ્મૃતિમાં કોઈ પણ જગ્યાએ આ નિરીશ્વર સાંખ્ય મતનું વર્ણન નથી. એટલે પ્રામાણિક નથી, એટલે એને પ્રામાણિક માન્યો નથી. લોક વેદ में नहीं होवे है, अतः वो सांख्य मत सिद्धांत में स्वीकार्य नहीं है. એ સાંખ્ય મત બ્રહ્મવાદમાં સ્વીકાર્ય નથી માયનો. પ્રકૃતિ હવે જો કયો મતને સ્વીકાર્ય માયનો છે? કેમ કે નિરીશ્વર સાંખ્યની અંદર તો પ્રકૃતિ મહત એનું જે વર્ણન કરેલું છે એ લોકોએ સ્વતંત્રતયા એના પ્રણેતા, એના કરતા ઈશ્વર છે એ રીતે નથી વર્ણન કર્યું, કેમ કે એ તો ઈશ્વરને માનતા પણ નથી. તેથી એ પ્રામાણિક નથી. वो सांख्य मत सिद्धांत में स्वीकार्य नहीं है. प्रकृति नित्य तथा निरवयव है, એટલે અવયવ રહિત है. अतः वाको परिणमन हो ही नहीं सके है. या प्रकार सो प्रकृति परिणामवाद मानवे वारे सांख्य मत को पर्यवसान अथवा तो अंतर्भाव अंततः स्वभाववाद में ही होवे है. સ્વભાવવાદ જે બૌદ્ધનો છે, સ્વભાવવાદ. સ્વભાવવાદ એટલે ઉત્પન્ન થવું, સ્થિત રહેવું અને નાશ પામવું. એ જેમ એક પ્રવાહ ચાલે નદીનો, એવી રીતના એનો સ્વાભાવિક રીતે આ બધું થયા કરે છે. એ રીતે એ લોકો માને છે કે એ સ્વભાવવાદની અંદર એનો પ્રવેશ સમજી લેવો. સ્વભાવવાદ જે બુદ્ધનો છે એમ માને છે કે આ બધું સ્વાભાવિક રીતે એની મેળે ચાલ્યા કરે છે, એમાં સ્વભાવ છે એ મુખ્ય છે, એવું એ માને છે. એટલે પ્રકૃતિ નિત્ય તથા નિરવયવ હૈ, અતઃ વાકો પરિણમન हो ही नहीं सके है. या प्रकार सो प्रकृति परिणामवाद मानवे वारे सांख्य मत को पर्यवसान અથવા તો એનો અંતર્ભાવ સ્વભાવવાદમાં છે. અને સ્વભાવવાદ આપણે ગયા વખતે જોયો હતો ને કે આ બધું જલના પ્રવાહની જેમ
સ્વાભાવિક રીતે બધું આ પ્રગટ થાય છે. આનો પ્રગટ કરવા વાળો કોઈ છે નહીં, એવું એ સ્વભાવવાદીઓ માને છે, ઈશ્વરને માનતા નથી. એટલે वो सांख्य में रहे भय अन्य दूषण भाष्य में ही विस्तार पूर्वक लिखे है. અને સાંખ્યમાં અનેક પ્રકારના બીજા પણ દૂષણો છે જે વેદ વ્યાજ્યે બ્રહ્મસૂત્રમાં અને એના વ્યાખ્યાનમાં શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું છે. અહીંયા વિસ્તાર થવાના ભયથી એનો વિસ્તાર અહીંયા નથી કરેલો. વિશેષ જિજ્ઞાસા હોય અને ભાષ્યમાં જોવું. તો સાંખ્ય મતવાળા જે છે એનું આ રીતના અપ્રામાણિકતા બતાવીને હવે યોગની અંદર કયો યોગ પ્રામાણિક છે અને કયો યોગ અપ્રામાણિક છે એનું વર્ણન શ્રી મહાપ્રભુજી કરે છે. ऐसे ही योग शास्त्र भी वो ही प्रमाण है जो पुराणोक्त है. એટલે પુરાણોની અંદર જે વર્ણિત છે, જેમ દ્વિતીય સ્કંદમાં યોગનું વર્ણન છે, ભગવદ્ ગીતામાં યોગનું વર્ણન છે, એકાદશ સ્કંધમાં છે, એ રીતે અને તૃતીય સ્કંધમાં પણ છે. તો યોગ શાસ્ત્ર ભી वो ही प्रमाण है जो पुराणोक्त है. યોગનો અર્થ થાય યોગ ચિત્તવૃત્તિ નિરોધ. ચિત્તવૃત્તિનો નિરોધ એનું નામ योग है. योग चित्त की वृत्ति रोकवे को नाम है. भगवान को ध्यान चित्त रुके बिना नहीं हो सके हैं. ભગવત ધ્યાન છે ચિત્તને એકાગ્ર કર્યા વગર યોગ માર્ગમાં, હો ભાઈ, પુષ્ટિ માર્ગની વાત નથી. યોગ માર્ગની અંદર ચિત્તને એકાગ્ર કર્યા વગર ભગવાનનું ધ્યાન થઈ શકતું નથી. તાસો ऐसो योग भगवत ध्यान को साधक है. આવો યોગ છે એ ભગવાનના ધ્યાનમાં ઉપયોગી છે, ભગવત ધ્યાન કરવામાં એ સહાયરૂપ છે. એટલે આવા યોગને પ્રામાણિક માન્યો છે શ્રી મહાપ્રભુજીએ, જે દ્વિતીય સ્કંદમાં પણ શુકદેવજીએ યોગનું વર્ણન કરેલું છે. તૃતીય સ્કંદમાં પણ દેવહૂતિજીને ભગવાને યોગ માર્ગનો ઉપદેશ આપ્યો છે. એ રીતે એકાદશ સ્કંદમાં પણ ભગવાને ઉદ્ધવજીને યોગ માર્ગ સમજાવ્યો છે. તો એ ભગવત ધ્યાનનું એમાં ભગવત ધ્યાનમાં એ સાધન રૂપ છે, એટલે ભક્તિનું અંગ છે. योग भगवत ध्यान को साधक है, तासो भक्ति को अंग है. केम के भगवानનું ધ્યાન ચિત્તને રોકે बिना, चित्त को रोके बिना नहीं हो सके हैं. जो योग भक्ति बिना ही स्वतंत्र होइवे के फल देवे वारो है, वो प्रमाण नहीं है. જે યોગ ભક્તિ વિરહિત નિરીશ્વર જે યોગ છે, જે સ્વતંત્ર યોગ છે, વેદ આદિ શાસ્ત્રોથી એવા જે સ્વતંત્ર યોગ છે અને સ્વતંત્ર ફલદાન કરનારો છે, ક્ષુદ્ર ફલો આપનારા છે, જેમાં અણીમાં, લઘીમાં, મહીમાં આવી સિદ્ધિઓ આપનારા યોગો છે. ઘણા બધા પ્રકારના યોગ છે જેનાથી હેલ્થ સારી રહે. આવા ક્ષુદ્ર ફલો આપનારા જે યોગનું વર્ણન છે એ આપણે ત્યાં પ્રમાણરૂપ નથી માન્યા, જે ભૌતિક વાદ ઉપર રચાયેલા છે. જો યોગ ભક્તિ વિના ही स्वतंत्र હોય કે ફલ દેવે વારો है, वो प्रमाण नहीं है. વાકુ લૌકિક સિદ્ધિ દૈવે કે વૃથા કાલ ખોઈવે વારો સમજનો. એટલે જેનાથી લૌકિક સિદ્ધિઓ મળતી હોય તો એમાં તમારો ટાઈમ વેસ્ટ જ છે. એમ તમને જલ ઉપર ચાલવાની સિદ્ધિ મળી ગઈ તો તમે શું મોટો શેર મારી દીધો. જે 5 રૂપિયામાં આ કિનારેથી ઓલા કિનારે પહોંચી શકાય, એની તમે જલ ઉપર ચાલીને આ કિનારેથી ઓલા કિનારે એ યોગ સિદ્ધિથી ચાલવા માટે તમે આખી જિંદગી એ યોગ સિદ્ધિ મેળવવા માટે ખોઈ નાખી. એમ તો એવા લૌકિક સિદ્ધિ દૈવે વારે વૃથા કાલ ખોઈવે વારે સમજને. એટલે જે યોગથી લૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત થતી હોય, મોક્ષ પ્રાપ્ત થતો ન હોય, એવા યોગ વેસ્ટેજ ઓફ ટાઈમ છે. वृथा काल खोई व्यवहार समझने. वह योग को पुराण आदि कन में भी तुच्छ मान्यो गयो है, क्षुद्र मान्यो गयो है कि आवा योग जे छे ए बहु तुच्छ है, कई कामना नहीं. एम जे आध्यात्मिक मार्ग पर आगळ वधे छे एना माटे. ज्ञानात्मक योग कापिल मत में तथा
वाम तंत्र में लिख्यो है। वाम मार्ग में એટલે જે વામ તંત્ર છે એમાં લખ્યો છે ज्ञानात्मादिक योग कापिल मत में तथा वाम मार्ग में लिख्यो है वे भी प्रामाणिक नहीं। એટલે જે વામ માર્ગની અંદર જે યોગનું વર્ણન છે એને પણ મહાપ્રભુજીએ પ્રામાણિક નથી માન્યું। સર્વનિર્ણયની અંદર શ્રી મહાપ્રભુજીએ આનું ખંડન, મહાપ્રભુજીએ આનો નિષેધ કર્યો છે। જો સર્વનિર્ણયમાં સર્વનિર્ણય નિબંધની 207 કારિકામાં આ યોગનો નિષેધ કર્યો છે। જો વામ માર્ગનો ત્યાં ઘણું બધું વિસ્તારથી વર્ણન છે, परंतु इन शॉर्ट में निषिद्ध योग सांख्य को फल कहे हैं। निषिद्ध योग और निषिद्ध सांख्य को फल कहे हैं कि धर्म मार्ग रहित जेनी अंदर जे आपड़ा स्मृतिओनी अंदर बतावेला जे धर्मों छे ए धर्मोथी रहित छे। तो धर्म मार्ग रहित जे वाम मार्ग के एटले जे वाम तंत्र छे जे शिवजी द्वारा प्रगट करेला आ बधा वाम मार्गो छे, तो ए वाम मार्ग के तंत्रोक्त योग सांख्य है उनमें अपय पानादीश और नाड़ी को शुद्ध करनो लिख्यो। एटले एनी अंदर अपय पान, अपय एटले मूत्रादिनु पान, ड्रिंक करवू, मदिरा पान वगैरह वगैरह, मूत्रादि पान एवं पण त्यां बताव्युं छे। आनी टीकामां विस्तारथी समजाव्युं छे, अत्यारे आपणे एमां नहीं जईए। तो उनमें अपय पानादीशो नाड़ी को शुद्ध करनो लिख्यो। એટલે શરીરની અંદર જે નાડીઓ છે એને શુદ્ધ કરવા માટે આવા ત્યાં अपय पान बताવ્યું છે। वे सांख्य योग नरक के दैवे बारे है। आवा सांख्य અને આવો યોગ નરકમાં ગતિ કરાવવા વાળા છે, નરક ફલ થાય આનું। क्योंकि उनको विपरीत मार्ग सो पोषण होवे है। એટલે શાસ્ત્ર વિરુદ્ધ માર્ગથી એનું પોષણ થાય છે। જે શાસ્ત્ર વિરુદ્ધ માર્ગો જે છે એ નિરીશ્વર સાંખ્ય, નિરીશ્વર યોગ જે છે એવા યોગ છે એ માન્ય નથી। અને આ જે વામતંત્રમાં બતાવેલા સાંખ્ય અને યોગ છે અપેય પાન આદિનું એમાં એના દ્વારા નાડીની શુદ્ધિ વગેરે બતાવી છે, આવા સાંખ્ય યોગનું ફલ તો નરક જ છે એવું મહાપ્રભુજી 207મી નિબંધની કારિકામાં સમજાવે છે। ત્યાર પછી 212મી કારિકામાં મહાપ્રભુજી કહે છે, एक सांख्य योग द्वारा वेद विरोध सर्वमतन को दूषित करे हैं। अब भक्ति मार्ग में यद्यपि ब्राह्मण के वेश सो विरुद्ध वेश को धारण नहीं है, तथापि कोई પછી મુદ્રાઓની વાત અહીંયા આવી ગઈ છે। કે વામ માર્ગની જે અહીં વાત આવી ને એમાં લખેલા આવા યોગ ને વામ તંત્ર છે આખું, એમાં લખેલા આવા સાંખ્ય અને યોગ જે છે એ તો નરકના દ્વાર છે। तथा वाम मार्ग में लिखे है वो भी प्रामाणिक नहीं है। ऐसे ही देहेंद्रिय आदि कन को दृढ़ करवे वारे जो योग है उनको वृथा काल खोयवे वारे जानी के अप्रामाणिक मानने। એટલે દેહેન્દ્રિય આદિનું દૃઢ કરવા માટે, એટલે એના સ્વાસ્થ્ય માટે દેહેન્દ્રિય આદિ જે છે એ સ્વસ્થ રહે અને યુવાન રહે, વધારે ભોગ ભોગવી શકે, આવા પ્રયોજનથી જે દેહેન્દ્રિયના સ્વાસ્થ્ય માટે જે યોગ વગેરે આચરવામાં આવે છે, तो देहेंद्रिय आदि को दृढ़ करवे वारे जो योग है उनको वृथा काल खोयवे वारे जानी के अप्रामाणिक मानने चाहिए। उन्हीं योगन को अनेन योग प्रत्युक्त ब्रह्मसूत्र में बीजा अध्यायना प्रथम पादनु त्रीजा सूत्र में आ व्यास सूत्र में खंडन कियो है। श्री महाप्रभु जी एना भाष्य में बादरायण जी वेद व्यास जी ब्रह्मसूत्र में एनु खंडन कर्यु छे। योग वो ही प्रमाण है जहाँ में भगवान को ध्यान लिख्यो होय। जे योगनी अंदर जे एना 8 अंगो छे ने
યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા અને સમાધિ. તો એમાં જે ધ્યાન અને ધારણા છે એ ભગવાનના સ્વરૂપની ધ્યાન ધારણા બતાવી હોય, જે દ્વિતીય સ્કંધની અંદર સુખદેવજીએ વર્ણન કર્યું છે, તૃતીય સ્કંધમાં, પછી એકાદશ સ્કંધમાં એ યોગ જે છે એ પ્રામાણિક છે, જેમાં ભગવાનનું ધ્યાન બતાવ્યું છે. જો યોગ મેં ધ્યાન નહીં લીખ્યો હોય વાકુ કેવલ આત્મજ્ઞાન કો અંગ સમજનો, અને જેમાં આવું ભગવાનનું ધ્યાન નથી લખ્યું, પરંતુ જેમાં આત્મજ્ઞાન એટલે જીવાત્માના જ્ઞાનનું અંગરૂપ જે યોગ છે, જે બાલબોધમાં મહાપ્રભુજીએ સમજાવ્યો છે, ત્યાગા ત્યાગ વિભાગેને, એમાં ત્યાગોપી મનસે વહી યમા દયસ્તુ કર્તવ્ય સિદ્ધે યોગે કૃતાર્થતા. તો એ આત્મજ્ઞાનનું અંગ તરીકે સમજાવ્યો છે. આત્મજ્ઞાન એટલે જીવાત્મ જ્ઞાન, જીવાત્મ બોધના અંગરૂપ યોગ જે છે એને મહાપ્રભુજી પ્રમાણ માને છે. ભલે પરતઃ મોક્ષનો પ્રકાર, સ્વતઃ મોક્ષનો પ્રકાર છે બાલબોધમાં. કેવલ આત્મજ્ઞાન કો અંગ સમજનો વાકુ વાહી વિષય મેં પ્રમાણ સમજનો, એને એટલા પૂરતો જ પ્રમાણ છે. હા, આત્મજ્ઞાન પૂરતો જ પ્રમાણ છે. સંપૂર્ણ બ્રહ્મજ્ઞાનમાં નહીં, કેમ કે એ તો સ્વતઃ મોક્ષના પ્રકારમાં બતાવેલો છે, એટલે એટલા પૂરતો એ પ્રમાણ છે. હે આત્મજ્ઞાનની એક જ નહીં, નિર્બીજમાં એમ છે ને, સ્થૂળ સ્વરૂપનું ધ્યાન નથી અને સબીજમાં સ્થૂળ સ્વરૂપનું ધ્યાન. તો આ નિર્બીજ યોગ જ કહેવાય ને જીવાત્માનો. આમાં નિર્બીજ હોવા છતાંય એને માયનો છે. બાકી નિર્બીજ સબીજ ને નિર્બીજમાં એટલો જ ફેર ને કે નિર્બીજમાં ભગવાનના સ્થૂળ સ્વરૂપનું ધ્યાન ન હોય અને સબીજમાં ભગવાનના સ્વરૂપનું ધ્યાન હોય, સ્થૂળ સ્વરૂપ, અને ઓમાં સીધું આત્માનું ધ્યાન. અને નિર્બીજની અંદર છે એમાં કોઈ તમને ભૌતિક જે કોઈ બિંદુ છે એની ઉપર મેડિટેશન જે તમે કરો, નાકનું આ ઉપરનો ભાગ છે, હા, ધ્યાન ધાતા અને ધ્યેયનો જે વિભાગ છે, જે ભેદ છે એ ખતમ થઈ જતો હોય તો એ નિર્બીજ છે. નિર્બીજ ને સબીજ, અને એના માટે હા, એ છે ને નિર્બીજ હોવા છતાંય એને માન્ય ગણ્યો છે, પણ એટલા પૂરતો જ માન્ય છે. એના જો વાકુ વાહી વિષય જીવાત્માની બદલે મોક્ષે મળી શકે નિર્બીજ યોગથી, જેમ કે આમાં તો આત્મ સ્વરૂપનું જ્ઞાન છે, આત્મસ્થિતિ ના ન થાય ને, એનાથી આગળ તેનું એને માયનો જ નથી. જો અહીંયા હમણાં આપણે જોયું નિર્બીજ લાસ્ટ ડેસ્ટિનેશન ફળ શું? ધારો કે આત્મ સ્વરૂપનું આત્મસ્થિતિ ઈ જ થાય ને, સ્વરૂપસ્થો યદા જીવ. ધારો તમે ભગવાનનું તમે ધ્યાન ધર્યું હોય તો ઈ જ તમને ફળ મળે, મુક્તિ ના મળે. મુક્તિ મળે. ભગવાનનું ધ્યાન ધર્યું હોય તો મોક્ષ સુધી લઈ જાય, ને ભગવાનનું જો ધ્યાન ન ધર્યું હોય તો તમને સંસારના આવાગમનમાંથી મુક્તિ મળે, મોક્ષ ન મળે. અને એમાં શાશ્વત ફળ નથી, જીવ ભાવ દૂર ન થાય. આજે બાલબોધમાં બતાવ્યા ને, સાંખ્ય અને યોગથી જે મુક્તિના પ્રકાર, સ્વતઃ મુક્તિના પ્રકાર બતાવ્યા ને, એમાં મોક્ષની જે વાત કરી ને, એનો જીવ ભાવ દૂર નથી થતો, સંપૂર્ણ આત્યંતિકી મુક્તિ નથી. જે દ્વિતીય સ્કંધમાં, તૃતીય સ્કંધમાં ને એકાદશ સ્કંધમાં જે યોગ બતાવ્યો છે, નિર્બીજ આપણે આ જ માનીએ, બાલબોધ વાળો નિર્બીજ છે, એમાં ભગવાનના સ્વરૂપનું ધ્યાન નથી, જીવાત્માના સ્વરૂપનું ધ્યાન છે, આત્મસ્થિતિ થાય તો એ ધારો કે એનો આપણે જન્મ મરણના ચક્ર દૂર થઈ ગયા, તો એ આત્મા તો રે તો સૃષ્ટિમાં જ ને, જ્યારે અંત સમય અક્ષર બ્રહ્મમાં બધું, તો ત્યાં સુધી એને આત્મા રૂપે સૃષ્ટિમાં રહેવાને, બસ આત્મા રૂપે રહે, એટલે એને આત્માનો મોક્ષય ન થાય અને જન્મય ન થાય, એવી રીતના લટકતો રહે. ભગવાનનું ધ્યાન નિર્બીજમાં જો ભગવાનના સ્વરૂપનું ધ્યાન ધર્યું હોય તો પછી એને મોક્ષ મળે. હા, ભગવાનના સ્વરૂપનું જે તો પછી સબીજ થઈ ગયો ને, ભગવાનના સ્વરૂપનું ધ્યાન હોય તો એ સબીજ યોગ. એટલે સ્થૂળ સ્વરૂપ જે આ ભાગવતમાં આવે છે, દ્વિતીય સ્કંદમાં જે તત્વ ધ્યાનમાં આવે ને, વિરાટનું એક એક સ્વરૂપનું ધ્યાન કરવું. સબીજ પછી નિર્બીજ ન થાય, મારું કહેવું છે. એમાં સ્થૂળ સ્વરૂપનું સ્ટાર્ટિંગમાં આપણે ધ્યાન દેવું, એમાં આવે છે ખબર, ભગવાનના કાનનું ધ્યાન ને એક એક આવે, ચરણનું ધ્યાન આવે, તો પછી એને નિર્બીજ કરવો પડે કે એ તો સબીજ જ રહે લાસ્ટ? ના, એ તો એવી જ રહે. એ પછી એની સંપ્રજ્ઞાત
એ જે સમાધિની અવસ્થા પ્રાપ્ત કરી લે ત્યારે એને એ મુક્તિ મળે. જેમ નારદજીને એવો જ યોગ સાધ્યો હતો ને. નારદજીને જે બધા ઋષિઓ આવ્યા એને ત્યાં, તો એને આવો જ યોગનો ઉપદેશ આપ્યો ને પછી એને જે હૃદયની અંદર ભગવાનના સ્વરૂપનું ધ્યાન કર્યું એમાં જ ભગવાનનું પ્રાગટ્ય થયું, એમાં જ એને એ દર્શન થયું. સબીજ ભગવાનનું ધ્યાન એમાં છે ને, એટલે એ સબીજ છે. પોતાની આત્માની અંદર ધ્યાન મારું એમ કેવું પેલા આપણે સ્ટાર્ટ કર્યું ત્યારે ભગવાનની મૂર્તિમાં કીધું ખબર છે, ભાગવતમાં એમ જ કીધું ત્યારે એ સબીજ રહ્યો. મારું કેવું એમ છે પછી ઈ જ નિર્બીજ ક્યારે થાય? જ્યારે તમે કીધું હૃદયમાં તમે ઈ સ્વરૂપને પધરાવી અને હૃદયમાં ઈ જ સ્વરૂપના અંગનું ધ્યાન ધરો. પણ એ બેયને તમે ઓચપોચ નહીં કરો, બે અલગ વસ્તુ છે, નિર્બીજ અને સબીજ. નિર્બીજ છે ને એ પ્રામાણિક નથી. અહીં કીધું ને એ પ્રામાણિક નથી, પણ આત્મબોધ કરાવનારો હોવાથી એટલા કોન્ટેક્સમાં જ માન્ય છે, વધારે નહીં. વાકુ હિ યા વાકુ વા વિષય મેં હિ પ્રામાણિક સમજનો એમ. એટલા પૂરતો જ પ્રામાણિક છે. હવે આપણે પરમત નિરાકરણ પ્રકરણનું સેન્ટ્રલ આઈડિયાના રૂપમાં થોડું રિવિઝન કરી લે, જે આમાં પૂજ્ય શરદ બાવાશ્રીએ એને પુસ્તકની આગળ એક શ્લોકનો સેન્ટ્રલ આઈડિયા સમજાવ્યો છે, એનું આપણે અવગાહન કરશું. હા, એમાં 78 થી 94 એટલે 17 શ્લોકથી શ્રી આચાર્યજીએ પરમત નિરાકરણ પ્રકરણ સમજાવ્યું છે. એમાં લાસ્ટ જે આપ્યા ને પેજ નંબર છે, આગળ આપ્યા ને એ શ્લોક નંબર છે. એટલે 78 ને 79 બે શ્લોકનું તાત્પર્ય મહાપ્રભુજી સમજાવે છે. 78, 79 એટલે બે શ્લોકનું તાત્પર્ય એક 1 પોઈન્ટમાં આપ્યું. એક નંબર આપ્યો ને પછી 2 નંબર છે એમાં 80મા શ્લોકનું તાત્પર્ય સમજાવ્યું એમ. તો 78 અને 79મા શ્લોકમાં શુદ્ધ બ્રહ્મ કી જગત कारणता को अस्वीकार करवे वारे मायावादीकन के मत में मायावादीकन के मत के खंडनार्थ उनके मत को वाक्याभास तथा युक्त्याभास पूर्वक संक्षेप में अनुवाद. એટલે માયાવાદીઓનો જે મત છે એનું વર્ણન અહીંયા શ્રી મહાપ્રભુજીએ બે શ્લોકની અંદર કર્યું છે. આપણે સાથે સાથે શ્લોક વાંચતા જઈએ 78 ને 79 કે જેની નિર્મલ બુદ્ધિ જતી રહેલી છે એવા કેચિદ અત્ર વિમલ પ્રજ્ઞા અતિ વિમલ પ્રજ્ઞા કેચિદ અત્ર અતિ વિમલ પ્રજ્ઞા શ્રોતાર્થ બાધનમ કૃત્વા જગત કારણતામ દૂષયંતી પરેહરો. જેની નિર્મલ બુદ્ધિ જતી રહેલી છે એવા કેટલાક પુરુષો શબ્દના મુખ્ય અર્થનો બાદ કરીને પરબ્રહ્મને વિશે જગતની કારણતાને દૂષિત કરે છે. એટલે શબ્દનો જે મુખ્ય અર્થ છે એનો બાદ કરે છે, એમાં એ ભાગત્યાગ લક્ષણા કરીને અર્થ કરે છે, અને પરબ્રહ્મને વિશે જગતની કારણતા એટલે પરબ્રહ્મ જ આ જગતના અભિન્ન નિમિત્તો ઉપાદાન કારણ છે એને એ લોકો દૂષિત કરે છે. અને શું માને છે એ તો એમ કહે છે કે અનાદ્ય અવિદ્યા બદ્ધમ બ્રહ્મ તત્કિલ કારણમ સ્વાવિદ્યા સંસરતી મુક્તિમ કલ્પિત વાક્યતા. એટલે અનાદિ અવિદ્યાથી બંધાયેલું બ્રહ્મ જે માયાસબલ ઈશ્વર એ જગતનું કારણ છે એવું એ માને છે. અનાદિ અવિદ્યા જો અનાદિ માને છે, અવિદ્યાને પણ એ લોકો જે 6 પદાર્થોને અનાદિ માને છે ને એમાંની અવિદ્યાને પણ અનાદિ માને છે. તો અનાદિ અવિદ્યાથી બંધાયેલું બ્રહ્મ એટલે માયાસબલ ઈશ્વર જગતનું કારણ છે, અને તે બ્રહ્મ પોતાની અવિદ્યાથી સંસારને પામે છે. અવિદ્યાને કારણે એ બંધાયેલો રહે છે, સંસારને પામે છે કલ્પિત ગુરુ વાક્યથી. અને એનો કલ્પિત ગુરુ એને એમ કે અહમ બ્રહ્માસ્મિ કે તત્વમસી, અને એવું જ્યારે શિષ્ય બોલે એટલે એ મુક્ત થઈ જાય છે એવું માયાવાદીઓ માને છે. આ પ્રમાણે તેઓ સર્વને અલિક માને છે એટલે મિથ્યા માને છે. કલ્પિત ગુરુ વાક્યો થકી તેઓ મુક્તિ માને છે અને સર્વને અલિક માને છે, મિથ્યા માને છે. ત્યાર પછી 80મા શ્લોકનું તાત્પર્ય
भगवत भक्ति की अपेक्षा करवे वारे उपेक्षा भगवत भक्ति की उपेक्षा करवे वारे मायावादी कन के श्रुति स्मृति विरुद्ध मत को ही शास्त्र सम्मत सिद्धांत। आ 80 श्लोकનું હજી આગળ છે श्रुति स्मृति विरुद्ध मत को ही शास्त्र सम्मत सिद्धांत स्वीकारवे में भगवद वैमुख्य रूप दोष प्रदर्शन એટલે ભગવદ ભક્તિની ઉપેક્ષા કરવાવાળા શુદ્ધમ ભજનમ વારયંતી માયાવાદીઓ શુદ્ધ ભજનનું વારણ કરવાવાળા છે અને શ્રુતિ સ્મૃતિ વિરુદ્ધ મત છે એનો વિરુદ્ધ મત કોઈ શાસ્ત્ર સંમત સિદ્ધાંત સ્વીકારવે મેં હવે આપણે જો એને શાસ્ત્ર સંમત માનીએ તો શું થશે? ભગવદ વૈમુખ્ય રૂપ દોષ પ્રદર્શન, તો ભગવાનથી વિમુખતા આવશે. એ વાત 80મા શ્લોકમાં કરી છે. શ્લોક પણ આપણે જોઈ લેશું. એવં પ્રતારણા શાસ્ત્રમ સર્વ મહાત્મ્ય નાશકમ ઉપેક્ષ્યમ ભગવદ ભક્તે શ્રુતિ સ્મૃતિ વિરોધતઃ કલો તદાદરો મુખ્ય ફલમ વૈમુખ્ય તઃ સ્તમઃ વૈમુખ્યસ્તઃ સ્તમઃ. આ પ્રકારે સર્વ મહાત્મ્યને નાશ કરનારું આ પ્રતારણા શાસ્ત્ર છે. આ માયાવાદ છે, છેતરનારું છે. પ્રતારણા એટલે છેતરી દે, છેતરનારું શાસ્ત્ર છે. અને આ શાસ્ત્ર શ્રુતિ અને સ્મૃતિ થકી વિરુદ્ધ હોવાથી આ માયાવાદનું જે શાસ્ત્ર છે શ્રુતિ અને સ્મૃતિ, શ્રુતિ એટલે વેદ અને સ્મૃતિ એટલે ભગવદ્ ગીતા આદિ, એનાથી વિરુદ્ધ હોવાથી ભગવદ્ ભક્તોએ માયાવાદ રૂપ શાસ્ત્રની ઉપેક્ષા કરવી, ઉપેક્ષા કરવા યોગ્ય છે. અને કલિયુગમાં એનો આદર મુખ્ય છે. અને ભગવદ વૈમુખ્ય થકી ભાવિ ફલ નરક છે. અને કલિયુગની અંદર આ શાસ્ત્રની જ બોલબાલા છે. તમે જેને પૂછો કે વેદાંત એટલે શું, તો કહેશે શાંકર વેદાંત. ઇન્ડિયામાં કોઈને ખબર જ નથી વલ્લભાચાર્યજીનો જે વેદાંત છે. કેમ કે ભગવાને જ શિવજીને આજ્ઞા કરી કે ત્વમ ચ રુદ્ર મહાબાહો પ્રકાશમ ત્વામ કુરુ, તમે તમારો પ્રકાશ કરો, મારા મહાત્મ્યને આચ્છાદિત કરી દો. તો ભગવાને કહ્યું જ છે. એટલે માટે કલિયુગની અંદર આ બધા આવા માયાવાદીઓના મતની જ બોલબાલા જોવા મળે છે. યુટ્યુબ ઉપર તમે જુઓ તો આપણા શુદ્ધાદ્વૈતના પ્રવચનો તમને કંઈ નહીં મળે. બધા જ શાંકર વેદાંતના જ પ્રવચનો જોવા મળે. એની આખી મોટા મોટા એ લોકોની ગેંગ છે શાંકર મતવાળાની. બધા મઠોના અલગ અલગ શંકરાચાર્યો છે. અને બધાના પ્રવચનો તમે જુઓ જોરદાર યુટ્યુબ ઉપર મળશે. અવિમુક્તાનંદાચાર્ય અને કેટલા આચાર્યો છે એ લોકો શાંકર મતનો જ પ્રચાર કરે બેઠા બેઠા. કેમ કે કલિયુગમાં એનો આદર મુખ્ય છે. કલિયુગમાં એનો જ બધા આદર કરશે. અને એનું ફલ શું ભાઈ? ભગવદ વૈમુખ્ય થકી ભાવિ ફલ નરક, ભગવાનથી વિમુખ થવાનો જ છે. અને ભાવિ ફલ એને નરક પ્રાપ્ત થશે. માયાવાદ શાસ્ત્રનું ફલ આ છે. તોય લોકો એના શાસ્ત્રો ભણે છે, તોય લોકો એના ભાગવત વાંચે છે ને, તોય એનું જે શાંકર વેદાંતનું એ લોકો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. ખેર, આગળ 81મા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી એ વાત સમજાવે છે કે અવિદ્યા કો જ્ઞાન સુનાશ સિદ્ધ હોય, અવિદ્યા કો જ્ઞાન સુનાશ સિદ્ધ હોવે હૈ, તદર્થ जगत की मायिकता को प्रतिपादन माननो शास्त्र सम्मत नहीं. એટલે અવિદ્યાનો નાશ છે એ જ્ઞાનથી થઈ જાય છે. એમાં જગતને મિથ્યા માનવાની શું જરૂર છે ભાઈ? 81મા શ્લોકમાં મહાપ્રભુજી એ વાતને સમજાવી છે કે અવિદ્યાનું જ્ઞાન નાસ્યત્વ સિદ્ધ કરવાને માટે જગતનું માયિકત્વ નિરૂપણ કરેલું છે.
આવું કહેવું યોગ્ય નથી એમ. કેમ કે વિદ્યા અને અવિદ્યાના નિરૂપણથી જગતના માયિકત્વ વગર પણ અવિદ્યાનું જ્ઞાન નાશત્વ સિદ્ધ થઈ જાય છે. જ્યારે વિદ્યા પ્રાપ્ત થઈ તો અવિદ્યાનો નાશ થઈ ગયો ભાઈ. પણ અવિદ્યાના નાશથી કાંઈ જગતના નાશનું નિરૂપણ કરવાની આવશ્યકતા નથી એમ. સમજાણું ને? અવિદ્યાના નિરૂપણથી જગતના માયિકત્વ વગર પણ વિદ્યાને અવિદ્યાનું નિરૂપણ કરી દો, વિદ્યાથી અવિદ્યાનો નાશ થયો. તો એમાં જગતનું માયિકત્વ વચ્ચે ક્યાંથી આવી ગયું? તો એ માયિકત્વ વગર પણ અવિદ્યાનું જ્ઞાન નાશત્વ, અવિદ્યાનું નાશત્વ સિદ્ધ થઈ જાય છે. એમાં જગતને માયિક કહેવાની આવશ્યકતા નથી એમ. એટલે એ લોકો એમ કહે કે ભાઈ સ્વાત્મ જ્ઞાન થકી મોક્ષ સિદ્ધ થઈ જાય છે, અને જ્ઞાન જે છે અજ્ઞાનનું નાશક હોવાથી સહકાર્ય અવિદ્યાનો નાશ કરવાને માટે જગતનું માયિકત્વ પ્રતિપાદન કરાય છે. આવી શંકા એ લોકો કરે છે. તો એને દૂર કરવા માટે કહે છે કે ભાઈ જગતના માયિકત્વ વિના પણ એ સિદ્ધ થઈ શકે છે. કેવી રીતના? તો કે ભાઈ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થાય, પંચપર્વા વિદ્યાની પ્રાપ્તિ થાય તો પંચપર્વા અવિદ્યા છે એ દૂર થઈ જાય. એમાં જગતનું નાશ ને તમે શા માટે વચ્ચે લઈ આવો છો એમ? કેમ કે તમે જગત અને સંસારનો ભેદ સમજતા નથી. કેમ કે વિદ્યા પ્રાપ્ત થઈ તો સંસારનો નાશ થાય છે, જગતનો નાશ થતો નથી. તો એ વાતને વિસ્તારથી આપણે સમજી ગયા. હવે 82મા શ્લોકની અંદર उपलब्ध श्रुति में कहूँ जगत की मायिकता को प्रतिपादन नहीं होवे है. જેટલી અત્યારે અવેલેબલ છે શ્રુતિઓ, એ બધી શ્રુતિઓના નામ આમાં આપ્યા છે ને મહાપ્રભુજીએ પ્રકાશમાં, કે અત્યારે જેટલી ઉપલબ્ધ શ્રુતિઓ છે એમાં કોઈ જગ્યાએ જગતને માયિક કહ્યું નથી. પુરાણોમાં કોઈ જગ્યાએ બતાવ્યું છે. તો પુરાણન में कहूँ जगत की मायिकता को जो प्रतिपादन देखने में आवे है वो ऐन्द्रजालिक विषयता रूपा सृष्टि विषयक जाननो. જુઓ, શ્રુતિની અંદર કોઈ જગ્યાએ માયાની વાત, જગતનું માયિકત્વ કહેલું નથી. પુરાણોમાં કોઈ જગ્યાએ જે કહ્યું છે એ ઐન્દ્રજાલિક જે સૃષ્ટિ છે એના વિશે જગતનું માયિકત્વ કહ્યું છે, કે કદાચિત પુરુષ દ્વારા, કદાચિત પુનરન્યતા, કદાચિત આત્મૈવ ભવતી જનાર્દન, કદાચિત ઐન્દ્રજાલવત સર્વ. તો આવી 6 પ્રકારની સૃષ્ટિમાં જે ઐન્દ્રજાલવત સૃષ્ટિ છે ને એના સંદર્ભમાં માયિકત્વ કહ્યું છે. અથવા તો અસુરોને મોહ પમાડવા માટે પુરાણોમાં જગતનું માયિકત્વ કહ્યું છે. સમજાણ? અથવા તો જે આપણા બુદ્ધિમાં માયાએ સત્ય જગતના જેવું જ એક માયિક જગત એટલે કે સંસાર જે પેદા કર્યો એને માયિક કહ્યું છે. એ એંગલથી પણ સમજો, કેટલા એંગલથી સમજ્યા હતા આપણે કે આ અવિદ્યા દ્વારા સત્ય જગતના જેવું જ એક માયિક જગત અવિદ્યા આપણી બુદ્ધિમાં ઉત્પન્ન કરે છે ને પછી સત્ય જગત ઉપર એનું પ્રક્ષેપણ કરે છે. તો એ જે આપણી બુદ્ધિમાં છે ને યતો જગત ક્રીડતી, એ જે યતો જગત ક્રીડતીની લીલા છે ને એ જે સંસાર એનું માયિકત્વ છે. અને જગતનું માયિકત્વ અસુરોને મોહ પમાડવા માટે પણ છે પુરાણોમાં કોઈ જગ્યાએ, અથવા તો ઐન્દ્રજાલિક સૃષ્ટિના સંદર્ભમાં પણ જગતનું માયિકત્વ પુરાણોમાં જોવા મળે છે. એ વાત મહાપ્રભુજી 82મા શ્લોકમાં સમજાવી છે કે પુરાણોમાં જે માયિકત્વ કથન દેખાય છે એ સૃષ્ટિ ભેદમાં ઐન્દ્રજાલિક પક્ષથી મતાંતર છે એમ સમજવું જોઈએ. દૃશ્યમાન શ્રુતિમાં કોઈ ઠેકાણે જગતનું માયિકત્વ નથી કહ્યું ભાઈ. દૃશ્યમાન જગત છે એની અંદર કોઈ જગ્યાએ નથી કહ્યું. દૃશ્યમાન જે શ્રુતિ છે એમાં કોઈ જગ્યાએ જગતનું માયિકત્વનું વર્ણન નથી. 83મી કારિકામાં મહાપ્રભુજી વાચારંભણ એ શ્રુતિ દ્વારા જે માયાવાદીઓ જગતને મિથ્યા સિદ્ધ કરે છે એનું ખંડન કર્યું છે કે વાચારંભણ વિકારોયમ નામધ્યેયમ મૃતિકૈત્યમ સત્યમ એકેન મૃતપિંડેન સર્વમ મૃણમયમ સ્યાત इत्यादि वेद वाक्य जगत के मिथ्यात्व के प्रतिपादक नहीं है. प्रत्युत जगत के ब्रह्म सो जगत के
ब्रह्म सो अभिन्न होय वे को प्रतिपादन करवे वारे है, अन्यथा व्यास मत को अनादर होए गो. એટલે આ જે વાચારંભણ શ્રુતિ છે એનું તાત્પર્ય શેમાં છે? જગતનું બ્રહ્મથી અભિન્ન બતાવવા માટે. એટલે જેમ માટીમાંથી બનેલા માટીના પદાર્થો અભિન્ન છે માટીથી, એવી રીતના બ્રહ્મ જ ઉપાદાન કારણ હોવાથી જગત પણ બ્રહ્મથી અભિન્ન છે. આ વાત 83મી કારિકામાં મહાપ્રભુજીએ સમજાવી. ત્યાસીમી કારિકા શ્રી આચાર્યજી એ રીતે સમજાવે છે કે વાચારંભણ જે શ્રુતિ છે છાંદોગ્ય ઉપનિષદમાં, વાચારંભણ વાક્યો બ્રહ્મ થકી અભિન્ન બોધ કરે છે. સમજો, તેથી તે જગતનું મિથ્યાત્વ પ્રતિપાદન કરતું નથી. આ શ્રુતિ વ્યાસનું ગૌરવ હોવાથી બ્રહ્મ થકી જગતને અભિન્ન માનવું એ જ યોગ્ય છે. અને વેદવ્યાસજીએ પણ બ્રહ્મસૂત્રમાં એ જ રીતે સિદ્ધ કર્યું છે કે જગત છે એ બ્રહ્મથી અભિન્ન છે. જગતના અભિન્ન નિમિત્તો ઉપાદાન કારણ બ્રહ્મ છે. એ વાત અહીંયા વાચારંભણ શ્રુતિથી સિદ્ધ થાય છે. આગળ 84મી કારિકામાં શ્રી આચાર્ય ચરણો આજ્ઞા કરે છે કે जगन मिथ्यात्ववादी के मत में सृष्टि आदि के निरूपक श्रुति वाक्यन की महावाक्य ज्ञान के संग एक वाक्यता नहीं होई वे सो उन वाक्यन को अर्थवाद माननो स्वीकार्य नहीं हो सके है. એટલે જે માયાવાદીઓ છે, શંકરાચાર્યજીનો જે મત છે એની અંદર પૂર્વકાંડમાં જે અર્થવાદ રૂપ વાક્યો છે, એટલે જે સ્તુતિ વાક્યો છે એના મતની અંદર એનો ક્યાંય સમન્વય નથી થતો. કેમ કે એ પૂર્વકાંડ તો એના માટે કોઈ આવશ્યકતા જ નથી પૂર્વકાંડની. અને ઉત્તરકાંડની અંદર જે સૃષ્ટિઆદિ વાક્યો છે એને પણ એ લોકો માનતા નથી. એમ કેમ કે જ્ઞાન થવાથી મોક્ષ થઈ જાય છે. એનો જે પ્રાકૃત ગુરુ એમ કહે કે બોલ બેટા અહમ બ્રહ્માસ્મિ, બોલ તત્વમસી, હવે એ મોક્ષ થઈ ગયો એનો, એવું બોલતા જ આવા જ્ઞાનથી એનો મોક્ષ થઈ ગયો. તો વચ્ચે આ સૃષ્ટિઆદિ વાક્યોની શું જરૂર? એ તો સૃષ્ટિઆદિ વાક્યો આપણે ત્યાં એનો ઉપયોગ છે વેદમાં, બ્રહ્મવાદમાં, કે ભાઈ સૃષ્ટિઆદિ વાક્યો જે છે એનું શ્રવણ કરવામાં આવે કે યતો વાયમાની ભૂતાની જાયંતે એને જાતાની જીવંતી યત પ્રયંતી અભિષમ વિશંતિ તદ્વિજિજ્ઞાસ્ય તદ્બ્રહ્મ, બધું એમાંથી પ્રગટ થયું, એમાં સ્થિત છે, એની તરફ જાય છે, એમાં લય થાય છે. તો આવા વાક્યોથી બ્રહ્મનું મહાત્મ્ય જ્ઞાન થાય. એ જ્ઞાન આપણને ભગવાનના મહાત્મ્ય જ્ઞાનમાં ઉપયોગી થાય. તો એ રીતે આપણે ત્યાં સૃષ્ટિ આદિ વાક્યોનો પણ સમન્વય થઈ જાય છે. પણ માયાવાદની અંદર સૃષ્ટિ આદિ વાક્યોનો સમન્વય થતો નથી. એ વાત 83મી કારિકામાં મહાપ્રભુજી આપણને સમજાવી છે. 84મી કારિકામાં 84મી છે 84મી કારિકામાં જ્ઞાનાર્થમ અર્થવાદશ્ચેત શ્રુતિ સૃષ્ટિઆદિ રૂપિણી અનંગીકરણાદ્યુક્તમ વિધિ મહાત્મ્ય યોર ન તત્. એટલે સૃષ્ટિઆદિને નિરૂપણ કરનારી શ્રુતિ જ્ઞાનને માટે અર્થવાદ છે એમ કહે તો વિધિને મહાત્મયને વિશે તેનો નહીં અંગીકાર કરવાથી તે કહેવું સંભવિત નથી. એટલે માયાવાદાદિ મતોની અંદર આ જે સૃષ્ટિઆદિ વાક્યો ઉત્તરકાંડમાં જે બતાવ્યા છે અને પૂર્વકાંડમાં જે અર્થવાદ વાક્યો છે એનો સમન્વય થતો નથી. જ્યારે આપણા વાલ્લભ મતની અંદર બંને વાક્યોનો સમન્વય સારી રીતે મહાપ્રભુજીએ સમજાવ્યો છે. એનો સમન્વય કરીને આ બધું વિસ્તારથી આપણે સમજી ગયા હતા. યાદ આવે છે? ચલો, હવે આવે છે 85 અને 86મી કારિકાનું તાત્પર્ય જુઓ. 85 અને 86મી કારિકામાં શ્રી આચાર્ય ચરણોએ જે વાત સમજાવી એને અહીંયા સમજાવે છે કે જગત પ્રત્યક્ષ સિદ્ધ હોય વેશો તથા ऐसे जगत को अन्य कोई करता नहीं હોય વેશો श्रुति में ब्रह्म को सृष्टिकर्तृत्व अपवादार्थ नहीं अपितु सृष्टिकर्तृत्व सिद्ध्यर्थम निरूपित भयो है.
આ વાત 85 અને 86મી કારિકામાં સમજાવી છે કે ભાઈ જગત પ્રત્યક્ષ સિદ્ધ હોય બેસો તથા ऐसो જગત કો અન્ય કોઈ કરતા નહીં હે. અને એટલે આ જગત જે છે એનો કોઈ કરતા નથી, એમના માયિક છે. અને શ્રુતિ મેં બ્રહ્મ કો સૃષ્ટિ કર્તૃત્વ અપવાદાર્થ હે, જે આપણે જોયું હતું ને અધ્યારોપ અને અપવાદ, શાખા અરુંધતી ન્યાયથી સમજાણું કે ભાઈ જે માયા સબલ ઈશ્વર છે એની અંદર જગત કર્તૃત્વનો આરોપ કરે, અધ્યારોપ કરે ને પછી શાખા અરુંધતી ન્યાયથી એનો અપવાદ કરી દેવામાં આવે. આવા એંગલથી એ લોકો આ જે વાક્યો છે સૃષ્ટિ કર્તૃત્વ વાક્યોને અર્થવાદ વાક્યોનો એ રીતે એ સમન્વય કરે છે. તો 85 અને 86મી કારિકાને આપણે જોઈ લઈએ. એમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અપવાદાર્થમેવે તદારોપો વસ્તુતો નહીં દ્રઢ પ્રતીતિ સિદ્ધ્યર્થમ ઇતિ ચેત તન્ન યુજ્યતે. બ્રહ્મની દ્રઢ પ્રતીતિ સિદ્ધ થવાને માટે સૃષ્ટિ કર્તૃત્વાદી વાક્યનો આરોપ અપવાદને માટે છે. આપણે એમ કહીએ ને કે ભાઈ તમારા મતમાં આ જે સૃષ્ટિ કર્તૃત્વ આદિ જે વાક્યો છે એનો ક્યાંય સમન્વય થતો નથી. તો મહાપ્રભુ તો એ લોકો એમ કે જુઓ અમે તમને સમન્વય કરીને બતાવીએ. કેવી રીતના? તો કે જે માયા સબલ ઈશ્વર છે એણે આ સૃષ્ટિ પ્રગટ કરી, પછી આવું જે સૃષ્ટિ કર્તૃત્વ આદિ વાક્યો છે એનાથી આ માયા સબલ ઈશ્વરનું એને એમાં એ એપ્લાય કરે છે કે જુઓ આમ સૃષ્ટિ કર્તૃત્વ કોણે સૃષ્ટિ કરી? આ માયા સબલ ઈશ્વર. તો આ વાક્યોનો સમન્વય થઈ ગયો માયા સબલ ઈશ્વરમાં. પછી શું કરે? એનો અપવાદ કરી દે. પહેલા એમાં અધ્યારોપ કરે અને પછી એને શાખા અરુંધતી ન્યાયથી એને અપવાદ કરી દે કે ઓહો પછી માયા સબલ ઈશ્વરને કાંઈ થોડું વળગી રહેવાનું છે, એને તો એ તો મિથ્યા છે ભાઈ. એના માયા સબલ ઈશ્વર જે છે એને છોડી દેવાના છે. પછી તો નિર્ગુણ, નિર્ધર્મક, નિરાકાર, નિષ્ફળ એવા જે બ્રહ્મ છે, નિરંજન, નિરાકારમ, એવા બ્રહ્મમાં છલાંગ મારવાની છે. તો અમે જુઓ સૃષ્ટિ આદિ વાક્યોનો સમન્વય કરી દીધો કે નહીં? બોલો, ડામસ્ય દીવા કરો. તમે સમન્વય કરી દીધો તો ગુજરાતીમાં કહેવત છે. ખેર હા, પણ વસ્તુ થકી જુઓ, પણ બ્રહ્મની દ્રઢ પ્રતીતિ સિદ્ધ થવાને માટે સૃષ્ટિ કર્તૃત્વ એટલે નિર્ગુણ નિરાકાર બ્રહ્મ જે છે એનું ડાયરેક્ટ એની ધ્યાન ન થઈ શકે એટલા માટે અંતઃકરણને શુદ્ધ કરવા માટે જે માયા સબલ ઈશ્વર છે એનું ધ્યાન કરવામાં આવે. એમાં સૃષ્ટિ કર્તૃત્વ આદિ વાક્યનો આરોપ કરવામાં આવે. પછી અપવાદને માટે છે અપવાદ કરી દે છે. પણ વસ્તુતા થકી બ્રહ્મમાં સૃષ્ટિ કર્તૃત્વ નથી એવું માયાવાદીઓનું કહેવું છે. એ ઘટતું નથી એટલે સિદ્ધ થતું નથી. એમ કે બ્રહ્મની અંદર સૃષ્ટિ કર્તૃત્વ નથી. કેમ? કેમ કે બ્રહ્મને તો એ નિર્ગુણ માને છે, કોઈ જાતના ગુણ એની અંદર છે જ નહીં. તો સૃષ્ટિ કર્તૃત્વ આદિ જે ગુણ ક્યાંથી હોય એનામાં? એ છે કેનામાં? તો કે માયા સબલ ઈશ્વરમાં છે. પણ એ માયાવાદીનું કહેવું ઘટતું નથી. અને 86મી કારિકામાં મુખ્યાર્થ બાધનમ નાસ્તિ કાર્ય દર્શનતઃ શ્રુતે ઐન્દ્રજાલિક પક્ષે અપી તત્કર્તૃત્વમ નટે યથા. કાર્યના પ્રત્યક્ષ દર્શન થકી શ્રુતિના મુખ્ય અર્થનું બાધન નથી. ભાઈ કાર્યનું આપણને, કાર્ય એટલે જગત, જગત આપણને પ્રત્યક્ષ અનુભૂત થઈ રહ્યું છે. કોઈ સ્વપ્નમાં નથી દેખાતું, સામે જ જોઈ શકીએ આપણે, ઠોસ જગતને જોઈ શકીએ. એટલે શ્રુતિના મુખ્ય અર્થનું બાધ એમાં નથી થતો. ઐન્દ્રજાલિક પક્ષમાં પણ નટની પેઠે એ બ્રહ્મનું જ કર્તૃત્વ છે. જુઓ, ઐન્દ્રજાલિક જે સૃષ્ટિ છે એમાંય નટની જેમ અંતતો બ્રહ્મનું જ કર્તૃત્વ છે. સમજાણું? ઐન્દ્રજાલિક પક્ષની અંદર પણ નિમિત્ત માયા બનાવી પણ કર્તા બ્રહ્મ છે. પછી આને અહીંયા નટે યથા એટલે જેમ નટ હોય, જાદુગર હોય, એ આપણને મિથ્યા સૃષ્ટિ બતાવે ને. જાદુગર ઘણું બધું આપણને પદાર્થો મિથ્યા બતાવે. તો એમાં જાદુગર સત્ય છે ને, કર્તૃત્વ તો એનું જ છે ને. તમે જ પૂછતા કેવી રીતના કર્તૃત્વ આવ્યું?
તો જાદુગરની જેમ, જાદુગર મિથ્યા ઐન્દ્રજાલિક સૃષ્ટિ બતાવે તો કર્તૃત્વ તો જાદુગરનું નટની જેમ છે. નટ એટલે જાદુગર એમ. તો એમાં આવરણભંગમાં પ્રકાશમાં મહાપ્રભુજીએ સમજાવ્યું કે નટને વિશે ઐન્દ્રજાલિક પક્ષમાં પણ બ્રહ્મને વિશે જ કર્તૃત્વ ઘટે છે. આ મહાપ્રભુજીનો શબ્દ જો પ્રકાશનું જ છે. એટલે જાદુગર જેમ સૃષ્ટિ રચે, ખોટા ખોટા બધું બતાડી દે તમને, રૂપિયાનો ઢગલો કરી દે ને પછી બધી મિથ્યા વસ્તુ તમને દેખાડી દે, તો એમાં ઐન્દ્રજાલિક સૃષ્ટિમાં પણ કર્તૃત્વ નટનું છે. કરતા તો ભગવાન જ છે. ઐન્દ્રજાલિક સૃષ્ટિના કરતા તો ભગવાન જ છે. કર્તૃત્વ તો ભગવાનમાં જ છે ભાઈ. એટલે કદાચિત પુરુષ દ્વારા 6 પ્રકારની સૃષ્ટિ જે પ્રભુએ રચે છે, એટલે 6 તો એમાં ઉપલક્ષણ વિધિથી છે, અનેક પ્રકારે રચે છે, પરંતુ એમાં પણ ઐન્દ્રજાલિક સૃષ્ટિમાં કર્તૃત્વ ભગવાનનું જ બતાવ્યું છે. આગળ વધીએ. બધાને સારી રીતે સમજાઈ ગયું હશે. 85-86મી કારિકા સમજાઈ ગયું ને? આ બધું આપણે કરી ગયા. હા. આગળ 87મી કારિકામાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જગત કો મિથ્યા માનવે પર જગત પાતિ, એટલે જગત અંતઃપાતી જે જીવ છે, જીવ કો મુક્તિ અર્થ યત્ન વ્યર્થ હોયેગો. જો જગતને તમે મિથ્યા માનશો તો જગત મધ્યપાતી જે જીવ છે એનો મુક્તિ અર્થ જે પ્રયત્ન છે એ વ્યર્થ થઈ જશે ભાઈ. માયા સુ સૃષ્ટિ માનનો શ્રુતિ બાધિત હૈ, અતઃ માયાવાદ બાધિત હોય વેસો વ્યામોહ માત્ર હૈ, અતએવ ઉપેક્ષણી હૈ. અને માયાવાદ જે છે એ બાધિત થઈ રહ્યો છે, વ્યામોહક છે, શ્રુતિ વિરુદ્ધ છે, એટલે એની ઉપેક્ષા કરવી જોઈએ. શિષ્ટ લોકોએ, શિષ્ટ પુરુષોએ, બ્રહ્મવાદીઓએ એની ઉપેક્ષા કરવી જોઈએ. 87મી કારિકામાં મહાપ્રભુજી કહે છે મુક્તિસ્તદાતિ નષ્ટા, મુક્તિ તદાતિ નષ્ટા સ્યાત સ્વપ્ન દ્રષ્ટ ગજેસ્વીવ માયાદીનાંચ કર્તૃત્વમ શ્રુતિ સૂત્રૈર વિબાધ્યતે. જો જગતને માયિક માનીએ તો સ્વપ્નમાં દીઠેલા હાથીની પેઠે મુક્તિ અત્યંત નષ્ટ થઈ જાય છે. માયા અથવા જીવનું કર્તૃત્વ શ્રુતિ અને બ્રહ્મસૂત્રથી વિરુદ્ધ કરાયેલું છે. એટલે આ માયા અને જીવ એટલે માયા સબલ ઈશ્વર, એનું જે કર્તૃત્વ છે એ બ્રહ્મસૂત્રથી અને વેદથી વિરુદ્ધ છે. અર્થાત આ જગત માયાએ કરેલું નથી, તેમ જીવે પણ કરેલું નથી, એમ શ્રુતિ કહે છે. જીવ એટલે એ લોકો જીવ માને છે. માયાવાદના 2 પક્ષ છે. એક પક્ષમાં નટની પેઠે અજ્ઞાત બ્રહ્મ જગતનું કારણ કહેલું છે. આનું તાત્પર્ય શું છે કે આ આખું જગત છે એ બ્રહ્મનું સ્વપ્ન છે. જેમ તમને સ્વપ્નમાં આવે હાથી આવ્યો, એવી રીતના આ સમગ્ર જગત છે ને એ બ્રહ્મનું માયાસબલ ઈશ્વરનું સ્વપ્ન છે. માયાસબલ ઈશ્વરનું આ આખું જગત છે એ સ્વપ્નમાં આવે છે એમ. અને એની અંદર તમે મુક્તિ માટે પ્રયત્ન કરો તો તમે મુક્ત થઈ જ નહીં શકો જ્યાં સુધી એ સ્વપ્ન પૂરું નહીં થાય ત્યાં સુધી. એમ તમારા સ્વપ્નની અંદર માનો કે હાથી દેખાણો કે કોઈ પણ વસ્તુ દેખાણી, એ તમારા સ્વપ્નની અંદર સાધના કરે મુક્ત થવાની, તો એ મુક્ત કેમ થાય? જ્યાં સુધી તમારું સ્વપ્ન ઉડે નહીં ત્યાં સુધી મુક્ત થઈ જ ન શકે, ભલે એ મુક્તિનું સાધન કરે ગમે એટલું કરે. એવી રીતના જીવ પણ મુક્તિના સાધનો કરે ગમે એટલા કરે, પણ જ્યાં સુધી આ બ્રહ્મનું સ્વપ્ન ખતમ નહીં થાય ત્યાં સુધી એ બધાય મુક્તિનો એનો પરિશ્રમ વ્યર્થ છે, મુક્ત જ નહીં થાય. એટલે અહીં કહે છે જો મુક્ત જે જગતને માયિક માનીએ તો સ્વપ્નમાં દીઠેલા હાથીની પેઠે મુક્તિ અત્યંત નષ્ટ થઈ જશે. કેમ કે મુક્તિનું કોઈ પ્રયોજન નહીં રહે પછી જીવની, કેમ કે એ તો મિથ્યા છે જગતની અંદર. માયા અથવા જીવનું કર્તૃત્વ શ્રુતિ અને સૂત્રથી નિષેધ કરાયેલું છે. ટૂંકમાં અત્યારે એટલું સમજી જાવ કે ભાઈ માયાનું કર્તૃત્વ અથવા તો આ જીવનું કર્તૃત્વ, માયા સબલ ઈશ્વરનું કર્તૃત્વ બ્રહ્મસૂત્રથી અને વેદથી નિષિદ્ધ કરાયેલું છે. અર્થાત આ જગત માયાએ કરેલું નથી એમ જીવે પણ કરેલું નથી એવું શ્રુતિ કહે છે.
આગળ વધીએ આપણે. હવે 88મી કારિકાનું તાત્પર્ય મહાપ્રભુજી સમજાવે છે કે श्रुत्यादि में जहाँ ब्रह्म के अकर्तृत्व को प्रतिपादन है सो वाको विरुद्ध धर्माश्रयपनो दिखावे के अर्थ है. એટલે શ્રુતિઓમાં જ્યાં જ્યાં બી અકર્તૃત્વ અભોક્તૃત્વ એ જે આપણે જોઈએ હતા ને શ્રુતિ વાક્યો, અસ્થૂલમ અનણુ છે ને, નિરંજનમ નિરાકારમ નિષ્ક્રિયમ અકર્તા અભોક્તા, આવા જે શ્રુતિ વાક્યો છે ત્યાં બ્રહ્મનું અકર્તૃત્વનું પ્રતિપાદન જે કર્યું છે, બ્રહ્મનું વિરુદ્ધ ધર્માશ્રય બતાવવા માટે કર્યું છે કે ભાઈ બ્રહ્મમાં બંને ઓપોઝિટ ધર્મો બિરાજમાન છે, વિરોધી ધર્મો છે. અને અકર્તૃત્વ કયા એંગલથી કહ્યું છે કે પ્રાકૃત કર્તૃત્વ નથી, આપણા જેવું ભૌતિક, આપણા જેવું પ્રાકૃત કર્તૃત્વ બ્રહ્મમાં નથી, એટલે બ્રહ્મની અંદર અકર્તૃત્વ બતાવ્યું છે. દૌ ધર્મ, જો દૌ ધર્મ એટલે બંને ઓપોઝિટ ધર્મો બંને બ્રહ્મમાં શ્રુતિયુક્ત હોય વે શું, શ્રુતિ સિદ્ધ છે, શ્રુતિમાં કહેલા છે કર્તૃત્વ અને અકર્તૃત્વ મેં શું કહું એક કહું નિષેધ શ્રુતિ કે વિરોધ में पर्यवसित, कर्तृत्व और अकर्तृत्व में શું કહું એક કહું નિષેધ શ્રુતિ કે વિરોધ में पर्यवसित होएगो. એટલે કે તમે કર્તૃત્વ કે અકર્તૃત્વ બેમાંથી કોઈ એકનો નિષેધ કરશો તો શ્રુતિનો વિરોધ આવશે. સમજાણું? શ્રુતિ કે વિરોધ મેં પર્યવસિત હોયેગો, તો શ્રુતિથી વિરોધ આવશે. કેમ? કેમ કે બ્રહ્મની અંદર બંને વિરોધી ધર્મો છે, કર્તૃત્વ છે અને અકર્તૃત્વ છે. તો કર્તૃત્વ છે એવું જ્યારે કહી રહ્યા છે તો પ્રાકૃત કર્તૃત્વ એનામાં નથી. એ 88મી કારિકામાં સમજાવ્યું કે બ્રહ્મનું અકર્તૃત્વ જે કહ્યું છે તે બ્રહ્મના વિરુદ્ધ ધર્મના બોધને માટે અને મહાત્મ્ય જ્ઞાનને જણાવવાને માટે કહ્યું છે. માટે યુક્તિથી એકનું વારણ કરવું એ યોગ્ય નથી. એટલે માયાવાદીઓ જે છે એમ કહે છે કે ભાઈ એની અંદર અકર્તૃત્વ જ છે, કર્તૃત્વ નથી. મહાપ્રભુજી એમ કહે છે કે ભાઈ વેદ તો એમ કહે છે કે બ્રહ્મની અંદર બે ઓપોઝિટ ધર્મો બિરાજમાન છે, કર્તૃત્વ પણ છે અને અકર્તૃત્વ પણ છે. આની ઘણી બધી આપણે ચર્ચા કરી હતી ને કે અસ્થૂલમ અનણુ, અકર્તા ભોગતા, આવી શ્રુતિઓની અંદર બ્રહ્મને કરતા નથી બતાવ્યો. તો એના જવાબમાં મહાપ્રભુજીએ કહ્યું છે કે વિરુદ્ધ ધર્મ છે બ્રહ્મ અને બ્રહ્મની અંદર પ્રાકૃત કર્તૃત્વ નથી, એ એંગલથી એમાં અકર્તૃત્વ કહેલું છે. અને ભગવાને ગીતાજીમાં કહ્યું છે કે સર્વસ્ય જગત પ્રભવ પ્રલય તથા, આ જગતનો પ્રભવ અને પ્રલયને હું કરું છું, એને ઉત્પન્ન હું કરું છું. કર્તૃત્વમાં ભગવાનનું જ બતાવ્યું છે ભગવદ્ ગીતામાં. તો ભગવાન સ્વમુખે જ આજ્ઞા કરે છે. ત્યાર પછીની 89મી કારિકામાં શ્રી મહાપ્રભુજી આજ્ञा કરે છે पुराणन में जगत की मायिकता को प्रतिपादन लोगन में संसार के प्रति वैराग्य उत्पन्न करनो ही है. એટલે પુરાણોની અંદર કોઈ કોઈ જગ્યાએ જગતને મિથ્યા કહ્યું છે, જગતને માયા માત્ર, મનોમાત્રમ એવું બધું કહ્યું છે, સંસારમાંથી વૈરાગ્ય કેળવવા માટે કહેલું છે. નહીંતર તો જીવ છે વૈરાગ્ય જ નહીં કેળવે તો પછી એને મુક્તિ કેવી રીતના થશે? અને એ સંસારમાં જ ખપી મરશે, જગતમાં જે પોતે ખપી મરશે. એટલા માટે માયિકત્વમ પુરાણેષુ વૈરાગ્યાર્થમ ઉદીર્યતે તસ્માદ વિદ્યા માત્ર કથનમ મોહનાય હિ. તસ્માદ અવિદ્યા માત્ર કથનમ મોહનાય. પુરાણમાં જગતનું માયિકત્વ વૈરાગ્યને માટે કહેલું છે. માટે જગતને અવિદ્યા માત્રનું કાર્ય કહેવું એ મોહ કરાવવાને માટે છે. એટલે કોઈ કોઈ જગ્યાએ એમ કહ્યું છે કે અવિદ્યા માત્ર છે તો અસુરોને મોહ કરાવવા માટે આવું કહ્યું છે. અને બીજું પુરાણોમાં જે જગતનું માયિકત્વ કહ્યું છે એ વૈરાગ્યાર્થમ ઉદીર્યતે,
જીવને સંસારમાંથી જગતમાંથી વૈરાગ્ય થાય એટલા માટે કહ્યું છે. હકીકતમાં જગત છે એ માયિક નથી. એમ સમજ્યા ને? આગળ શ્રી આચાર્ય ચરણો 91મી કારિકામાં આજ્ઞા કરે છે કે જગત ગીતાજી में जगत को मिथ्या असत्य अथवा तो मायिक मानवे वारेन के मत को आसुर मत कही के ભગવાન દ્વારા નિંદા કી ગઈ છે. એટલે જે લોકો જગતને મિથ્યા માને છે એ આસુરી જીવ જાણવા. અને એ રીતે ભગવાન પોતે સ્વમુખારવિંદથી આજ્ઞા કરે છે કે અસત્યમ અપ્રતિષ્ઠિતં તે જગદ આહુર અનિશ્વરમ અપરસ્પરમ સંભૂત કિમન્યત કામ હેતુકમ. તે આસુર પુરુષો જગતને અસત્ય માને છે, અપ્રતિષ્ઠિત માને, અપ્રતિષ્ઠાવાળું માને છે, જેમ રજ્જુમાં સર્પની ભ્રાંતિની પેઠે. અનિશ્વર માને છે, સ્ત્રી પુરુષના સંયોગથી થયેલું, અને કામ જ એમાં પ્રયોજન છે એવું એ માને છે. પરંતુ એ લોકો આસુરી છે એવું ભગવાને પોતે 90મી કારિકામાં સમજાવ્યું છે. ત્યાર પછી 91મી કારિકામાં અખંડાદ્વૈત અને સખંડાદ્વૈતનું વર્ણન છે. શુદ્ધાદ્વૈત સિદ્ધાંત में ब्रह्म ज्ञान सो विकल्प बुद्धि को नाश स्वीकार्य है, जगत को नाश नहीं होवे है. એટલે શુદ્ધાદ્વૈત સિદ્ધાંતમાં જ્યારે બ્રહ્મ જ્ઞાન થઈ જાય છે ત્યારે વિકલ્પ બુદ્ધિનો નાશ થાય છે, જગતનો નાશ થતો નથી. જગત કો નાશ નહીં હોવે है, अतः वाचारंभण श्रुति द्वारा विकल्प की असत्यता नहीं अपितु सर्व की ब्रह्मात्मकता प्रतिपाद्य है. वाचारंभण विकारोयम नामध्येयम मृतिका इत्यम सत्यमમાં વિકલ્પની અસત્યતા બતાવવા માટે આ શ્રુતિ નથી, અપિતુ સર્વની બ્રહ્માત્મકતા બતાવવા માટે છે. કે જેવી રીતના માટીમાંથી બનેલા પદાર્થો પણ મૃદાત્મક હોય છે, એવી રીતના બ્રહ્મમાંથી પ્રગટ થયેલું જગત પણ બ્રહ્માત્મક છે. એ વાત શ્રી મહાપ્રભુજીએ 91મી કારિકામાં સમજાવ્યું છે કે અખંડાદ્વૈત ભાનેતુ સર્વ બ્રહ્મૈવ નાન્યથા જ્ઞાનાદ વિકલ્પ બુદ્ધિસ્તુ બાધ્યતે ન સ્વરૂપતઃ. અખંડ અદ્વૈત ભાનમાં તો સર્વ બ્રહ્મ જ છે, પણ ભેદ જ્ઞાન નથી. જ્ઞાન થકી ભેદ બુદ્ધિનો બાદ થાય છે, પણ સ્વરૂપ થકી પ્રપંચનો બાદ થતો નથી. એટલે બ્રહ્મ જ્ઞાન થઈ જાય તો ભેદ બુદ્ધિનો નાશ થાય છે, પ્રપંચનો નાશ થતો નથી. એમાં બે રીતે સમજાયું હતું કે સખંડાદ્વૈત છે એને તો ભેદ બુદ્ધિ રહે છે અને બ્રહ્માત્મક લાગે છે, અને અખંડાદ્વૈત વાળાને ભેદ બુદ્ધિનો નાશ થઈ જાય છે. તમે એવું કહ્યું હતું ને ત્યારે કે અખંડાદ્વૈત વાળો કેમ મધ્યમ અધિકારી છે ને સખંડાદ્વૈત વાળો કેમ ઉત્તમ અધિકારી? કેમ કે અખંડાદ્વૈત વાળો છે ને એ આપણા જેવો છે, અવિદ્યાથી ગ્રસિત છે. અને અવિદ્યાથી ગ્રસિત છે એટલે જ્યારે એની અવિદ્યા દૂર થશે ને પંચપર્વા વિદ્યા પ્રાપ્ત થશે, વૈરાગ્ય, સાંખ્ય, યોગો, તપો, ભક્તિશ્ચ કેશવે, ત્યારે એને આ જગતની અંદર બધું બ્રહ્માત્મક અખંડાદ્વૈતની અનુભૂતિ થશે. એટલે એને મધ્યમ અધિકારી ગણ્યો છે. અને સખંડાદ્વૈત વાળો જે છે ને એને તો બધું બ્રહ્માત્મક લાગે જ છે, બધા પદાર્થની બ્રહ્માત્મકતાની ફિલિંગ થાય છે, એટલે એને ઉત્તમ અધિકારી ગણ્યો છે. એટલે એને જેવું જેવું જગત જોવે છે તેમ છતાં બ્રહ્માત્મક જોવે છે, એમ થયું ને? મીન્સ ટેબલ જોવે સખંડાદ્વૈત વાળો. હા, તાદાત્મ્ય જુએ છે ને આ મધ્યમ અધિકારી છે. મધ્યમ અધિકારી છે, હા, મધ્યમ અધિકારી છે એની તો એ સંસારીયત છે. ધીરે ધીરે સાધના કરતા કરતા પછી એને આવી અખંડાદ્વૈતની અનુભૂતિ જ્ઞાનીઓને જેમ થાય ને એવી રીતના એને થાય છે. એટલે એવી એમાં આ મહત્વની વાત નથી. મહત્વની વાત એ છે કે અખંડાદ્વૈતમાં પણ એને જ્ઞાન થાય તો એની ભેદ બુદ્ધિ નિવૃત્ત થાય છે, જગત નિવૃત્ત નથી થતું. એ એનું તાત્પર્ય છે કે ભાઈ માયાવાદીઓ એમ કહે છે કે જ્ઞાન થઈ જાય એટલે જગતનો નાશ થઈ જાય, પણ એવું નથી. જગતનો નાશ નથી થતો, ભેદ બુદ્ધિનો નાશ થઈ જાય. એટલે જેમ સુવર્ણ ગ્રાહક, સુવર્ણ ગ્રાહકની ભેદ બુદ્ધિનો નાશ થઈ ગયો હોય ને, સુવર્ણ ગ્રાહક લે
ચોર આવે તો એ કંઈ એવું થોડું જોવા બેસે કે આ નેકલેસ નથી લઈ જાવી. હા, વિકલ્પ બુદ્ધિનો નાશ થાય છે, બાકી જગતનો નાશ નથી થતો. જગત તો એઝ ઇટ ઇઝ રહે જ છે, સુવર્ણ ગ્રાહકવત. એટલે તાત્પર્ય ત્યાં સમજાવવાનું એ છે કે જગત ભલે સખંડાદ્વૈત હોય કે અખંડાદ્વૈત હોય, જગતનો નાશ નથી થતો, ભેદ બુદ્ધિનો નાશ થાય છે, એવું તાત્પર્ય છે. બાકી તો મહાપ્રભુજીએ તો એપ્રિશિએટ કરે છે કે ભાઈ ભગવાનની આ લીલા છે, ભગવાનની આવી સુંદર લીલા ભગવાને પ્રગટ કરી હોય ને એને તમે જો ભગવાનનું મહાત્મ્ય ન સમજો તો પછી જ્ઞાનીમાન તમારામાં શું ડિફરન્સ રહે? જ્ઞાનીમાન અને ઓનામાં શું ડિફરન્સ રહે? એટલે ભક્ત જે છે ને એ તો ભગવાનની લીલાને જુએ છે કે ભલે એ ભગવાનનો ઐચ્છિક દ્વૈત આમાં પ્રગટ થયો છે, રૂપ નામ વિભેદેન જગત ક્રીડતીયો યતન. એ રીતે એને જેમ ઓલે દુલ્હન છે ઘરેણા લેવા જાય તો એની બુદ્ધિ સખંડાદ્વૈતની હોય, એટલે એને તો બધું અલગ અલગ જોઈએ ભાઈ. એ કઈ થોડી ચોર છે કે ચાલો આવ્યું એટલું ઉપાડો અત્યારે, એવું નથી. એને તો બધું શૃંગાર ધારણ કરવા છે સખંડાદ્વૈત. તો એની ઉત્તમતા બતાવી છે. અને અખંડાદ્વૈતમાં કંઈ ભલે જ્ઞાન થઈ જવાથી કંઈ જગતનો બાદ નથી થતો, જગત તો યથાવત રહે છે. ભેદ બુદ્ધિનો બાદ થઈ જાય છે, ભેદ બુદ્ધિ એની નાશ પામે છે. અને એ બ્રહ્મ જ્ઞાન થાય પછી, બ્રહ્મ જ્ઞાન થયા પછી અવિદ્યાની દૂર થઈ જાય ત્યારે આગળ શ્રી મહાપ્રભુજી 92મી કારિકામાં હવે આચાર્ય ચરણો આજ્ઞા કરે છે કે પ્રાપંચિક સર્વ પદાર્થ બ્રહ્મોપાદાનક હોઈવેસુ નામ માત્ર કો ભેદ હૈ, તત્વતઃ સબ કુછ બ્રહ્મ હી હૈ. પ્રાપંચિક સર્વ પદાર્થ બ્રહ્મો ઉપાદાનક, એટલે બ્રહ્મ જેના અભિનિમિત્તો ઉપાદાન કારણ હોવાથી હોઈવેસુ નામ માત્ર કો ભેદ હૈ. જેમ સુવર્ણના ઘરેણાઓમાં નામ માત્રનો જ ભેદ હોય ને, કે આ કડા છે, આ કુંડલ છે, એ નામ માત્રનો ભેદ છે, બાકી ઉપાદાન તો એક જ છે સુવર્ણ. તો તત્વતઃ સબ કુછ બ્રહ્મ હી. એવા શ્રી મહાપ્રભુજીએ 92મી કારિકામાં સમજાવ્યું. જો ભિન્નત્વમ નૈવ યુજ્યેત બ્રહ્મો ઉપાદાનતઃ ક્વચિત વાચારંભણ માત્રત્વાદ ભેદ કેનોપજાયતે. કોઈ સ્થળે બ્રહ્મ ઉપાદાન થકી ભિન્નત્વ સંભવતું નથી, કેમ કે બ્રહ્મ જેના ઉપાદાન કારણ હોવાથી. કેમ કે જ્યારે બ્રહ્મને ઉપાદાન ન માને ને એટલે ભેદ આવે. બધા જેટલા લોકોએ બ્રહ્મને ઉપાદાન નથી માન્યું ને એ બધા ભેદવાદી છે. એ પછી મીમાંસક હોય કે માધવ હોય કે ન્યાય હોય, બધા જેને જગતનું ઉપાદાન કારણ બ્રહ્મને માનતા નથી. જગતને કાર્ય માને ને એ બ્રહ્મનું કાર્ય છે એમ માને, પણ ઉપાદાન નથી માનતા, એટલે ભેદ આવવાનો જ છે. તો એ વાત મહાપ્રભુ અહીંયા 92મી કારિકામાં કહે છે કે કોઈ સ્થળે બ્રહ્મ ઉપાદાન થકી ભિન્નત્વ સંભવતું નથી. ભેદ વાચારંભણ માત્ર હોવાથી કોનાથી ઉત્પન્ન થાય? કોઈથી ન થાય. એ તો વાણી માત્રનો ભેદ છે. એટલે સુવર્ણમાંથી બનેલા જે સુવર્ણના ઘરેણાઓ છે એની અંદર આપણને જે વાણી માત્રનો ભેદ લાગે કે આ નેકલેસ છે, આ શું બ્રેસલેટ, હા, તો વાચારંભણ માત્ર જ છે ને. આ નેકલેસ કહેવાય, આ કટી મેખલા છે, આ નુપુર છે, આ વિછિયા છે, એમ નામ માત્રનો ભેદ છે. હકીકતમાં તો ગોલ્ડ જ છે. એ વાત મહાપ્રભુજી કહે છે. એવી રીતના જગતના બધા પદાર્થો બ્રહ્માત્મક છે, બ્રહ્મ જેનું ઉપાદાન કારણ છે. અને એમાં આપણે ઘણું બધું વિસ્તારથી સમજી ગયા કે ઘટપટનો જે દ્વૈત છે એમાં ધર્મદ્વૈતી દેખાય છે, પણ હકીકતમાં તો બ્રહ્મના સદંશનું જ પરિણામ હોવાથી એમાં કોઈ ધર્મદ્વૈત પણ નથી. સમજાણ? ઘણું બધી ચર્ચા એમાં આપણે કરી ગયા. હવે આગળ આપણે જોઈએ 93 કારિકા, 93મી કારિકા. 28 તત્વરૂપ સ્વયં હરિ હૈ
ऐसो प्रतिपादन करवे वारो तथा સજ્જનસો સમાદ્રત એટલે સારી રીતે આદર થયેલો ભગવત પ્રતિપાદિત સાંખ્ય માન્ય હે તદ અતિરિક્ત સાંખ્ય અપ્રમાણ હે જેની અંદર 28 તત્વોનું વર્ણન છે અને એ બધા હરિરૂપ છે 28 તત્વો પણ બ્રહ્માત્મક છે આવો જે સાંખ્ય છે એ સજ્જનોએ એટલે કે મહાપુરુષોએ એનો આદર કરેલો છે અને ભગવત પ્રતિપાદિત જે છે ભગવદ્ ગીતામાં પછી બીજો સ્કંદ ત્રીજો સ્કંદ એકાદશ સ્કંદ વગેરેમાં એ સાંખ્ય માન્ય છે તદ અતિરિક્ત જો નિરીશ્વર સાંખ્ય હે વો અપ્રમાણ હે એ પ્રામાણિક નથી એ વાત હમણાં જ આપણે જોઈ કે સાંખ્ય બહુ પ્રકારના કહેલા છે સાંખ્યો બહુવિધ પ્રોક્તસ્તત્રૈક સત્પ્રમાણક 28 તત્વાનામ સ્વરૂપમ યત્ર વૈ હરિ સાંખ્ય ઘણા બધા પ્રકારના છે તેઓમાં મધ્યે એક સાંખ્ય સત્પુરુષોને પ્રમાણ ગણવા યોગ્ય છે તે સાંખ્યમાં 28 તત્વોનું સ્વરૂપ હરિ જ બન્યા છે જે શેશ્વર સાંખ્ય છે જે શ્રીમદ ભાગવતમાં શ્રીમદ ભગવદ્ ગીતામાં વર્ણિત છે બહુ 94મી લાસ્ટ કારિકામાં શ્રી મહાપ્રભુજી કયો યોગ અને માન્ય કર્યો છે કયો યોગ પ્રામાણિક છે એ વાત સમજાવી છે ભગવદ ધ્યાન કો પ્રતિપાદન કરવે વારો સબીજ યોગ જુઓ ભગવદ ધ્યાન કો પ્રતિપાદન કરવે વારો સબીજ યોગ તથા જીવાત્મ બોધ કો અંગભૂત યોગ જે બાલબોધમાં છે એ શિષ્ટાનુગ્રહિત છે એટલે જે શિષ્ટ લોકો છે જે સત્પુરુષો છે એને પ્રમાણ માન્યો છે એને ગ્રહણ કર્યો છે બીજાને અપ્રમાણ માન્યા છે એ વાત મહાપ્રભુજી લાસ્ટ કારિકામાં સમજાવી 94મી કારિકા અન્ય સૂત્રે નિષિધ્યંતે યોગોપી એકઃ સદાદ્રતઃ યસ્મિન ધ્યાનમ ભગવતો નિર્બીજોપ્યાત્મબોધક નિર્બીજે અપી આત્મબોધક બીજા સાંખ્યોનો વ્યાસ સૂત્રમાં નિષેધ કરેલો છે એટલે ઉપર જે સાંખ્ય કહ્યું કે 28 તત્વાનામ સ્વરૂપમ યત્ર વૈ હરિ એ સાંખ્ય જે ભગવદ ઉક્ત સાંખ્ય છે એને પ્રમાણ માન્યું છે બીજા બધા સાંખ્યો છે વેદ બાહ્યતઃ એને વ્યાસ સૂત્રમાં વેદ વ્યાજ્ય નિષેધ કર્યો છે જે નિરીશ્વર સાંખ્ય આદિ છે જે યોગમાં ભગવદ ધ્યાન રૂપ જે યોગ છે સબીજ યોગ છે એ પ્રામાણિક માન્યો છે અને જે આત્મબોધક યોગ છે નિર્બીજ યોગ છે તે એક યોગ સત્પુરુષોને આદર કરવા યોગ્ય છે જે બાલબોધમાં મહાપ્રભુજીએ આત્મબોધક એટલે જીવાત્મબોધકના અંગભૂત એને બતાવ્યો છે ભલે એ નિર્બીજ છે છતાં પણ એને પ્રામાણિક માન્યો છે જોકે એ સ્વતઃ મોક્ષનો જ પ્રકાર છે પણ એ ઓનાથી શ્રેષ્ઠ નથી જે ભગવદ ધ્યાનરૂપ જે યોગ છે ને એનાથી શ્રેષ્ઠ નથી કેમ કે જીવાત્મબોધક છે ને એટલે જીવાત્માનું જ્ઞાન થઈ જાય ને એટલો એ સંસારની એની આસક્તિ છૂટી જાય એવું ફળ મળી જાય પણ જે ભગવદ ધ્યાનરૂપ જે યોગ છે એ તો શ્રેષ્ઠ છે આ રીતે શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણું અહીંયા પરમત નિરાકરણ પ્રકરણ સંપન્ન થયું ગોકુલદાસ મુખિયાજી અને શ્રી પુરુષોત્તમજીએ આપણને આચાર્ય ચરણોની વાણીને સમજાવવા માટે ઘણું બધું આપણને હેલ્પ કરી ટીકાઓ લખીને તો આપણા ઉપર બહુ કૃપા કહેવાય આચાર્યોની કે એને આવી ટીકાઓ પ્રગટ કરી નહીંતર આમાં શું ખબર પડે પરમત નિરાકરણમાં કાંઈ ના સમજ આવે તો બધાને આપણી ઉપર બહુ વિશેષ કૃપા કહેવાય અને આપણા એના પ્રત્યેનો થેન્ક્સફુલનો ભાવ હોવો જોઈએ કે કેટલું એને મહેનત કરીને આ ટીકાઓ લખી છે આપણા માટે એટલે આપણે એનું અધ્યયન કરીએ ને તો એનો પરિશ્રમ સાર્થક થઈ જાય કે ચાલો એ પુરુષોત્તમજી એમ કહેતા હશે કે અમારી ટીકાનું આ ભલે 5-6 જણા વૈષ્ણવ મળીને કરે છે આપણને યાદ કરતા છે પુરુષોત્તમજી કે હા હો ભાઈ
તો પુરુષોત્તમજી યાદ તો કર્યા હશે આપણને, ત્યાં તો આપણે કરી શક્યા જેટલું બી, ભલે આપણે છબછબિયા જ કર્યા, કાંઈ આપણે એની અંદર તૈરા નથી, કોઈ આમ ગહેરાઈ સુધી ગયા નથી. પરમત નિરાકરણમાં કાંઠે બેસીને છબછબિયાનો, એની જે ઠંડી ઠંડી હવાનો આનંદ લીધો, જેટલું મહાપ્રભુજીની કૃપાથી આપણને સમજાણું. પણ પ્રયત્ન કરવો જોઈએ મહાપ્રભુજીની વાણીને સમજવાનો, આ બહુ જરૂરી છે. તો હવે આપણે શ્લોકનું જે બાકી છે લઈ લે રિવિઝન.